દેવીપુરની સવાર હંમેશા ધુમાડા, ઝાકળ અને ઘંટડીઓની મિશ્રિત સુગંધ સાથે ખુલતી હતી. ગામની પૂર્વમાં જ્યારે સૂર્ય શેરડીના ખેતરોની પાછળ લાલ સિક્કાની જેમ ઉગતો, ત્યારે સાવિત્રી દેવી તેમના જૂના આંગણામાં લીમડાના ઝાડ નીચે બેસીને તુલસીને જળ ચડાવતા. તેમની હથેળીઓ ધ્રુજતી હતી, પણ મંત્રોની લય હજુ પણ તૂટી ન હતી. માટીની દિવાલો વાળું તે ઘર ક્યારેય ભરેલું ભરેલું લાગતું હતું, પણ હવે તેના દરેક ખૂણામાં જાણે કોઈ જૂની પોકારની રાખ જમા થઈ ગઈ હતી. સાવિત્રી દેવીના ચહેરા પર કરચલીઓ ન હતી, વીતેલા જીવનની રેખાઓ હતી. કપાળ પર હળદર જેવો પીળો સિંદૂર હવે વર્ષોથી લાગ્યો ન હતો, છતાં પણ તેઓ દર સોમવારે શિવલિંગ પર બીલીપત્ર ચડાવતી વખતે પોતાના સ્વર્ગીય પતિ રઘુવીરસિંહનું નામ ધીમેથી લેતા. ઘરની સામેલી તૂટેલી ચોખટ, ગોબરથી લીપેલું આંગણું, પિત્તળની નાની ઘંટડી અને દિવાલ પર લટકતી અરવિંદની અધિકારીવાળી તસવીર, આ જ તેમની દુનિયા હતી. તસવીરમાં દીકરો હસી રહ્યો હતો અને મા રોજ એ સ્મિતથી પોતાનો એકલવાયો ભાવ ઢાંકતી હતી. રઘુવીરસિંહ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે અરવિંદ માત્ર 9 વર્ષનો હતો. વરસાદની રાત હતી, ખેતરનો શેઢો તૂટી ગયો હતો અને તાવે રઘુવરના શરીરને એવું જકડી લીધું કે ગામના વેદ, લીમડાના પાન અને ગંગાજળ બધું જ હારી ગયું. એ રાત્રે સાવિત્રીએ પહેલીવાર જાણ્યું કે સ્ત્રીનું વિધવા થવું એટલે માત્ર પતિ ગુમાવવો જ નથી હોતો, પણ સમાજની નજરમાં અડધા જીવિત રહી જવું હોય છે. સંબંધીઓએ સાંત્વના આપી, પછી ખેતરનો હિસાબ પૂછ્યો અને સવાર પડતા પડતા ઘરની દિવાલો પણ તેમને પારકી લાગવા માંડી. પણ સાવિત્રીએ પાલવ કસી લીધો. તેમને રડવાનું બંધ ન કર્યું, બસ આંસુ લોકોથી છુપાવી લીધા. સવારે બીજાના ઘરે ચૂલો સળગાવતી, બપોરે ખેતરોમાંથી ઘાસ કાપતી અને રાત્રે અરવિંદના ફાટેલા પુસ્તકો પર ફાનસ પકડીને બેસતી. છોકરો ભણવામાં હોશિયાર હતો, તેની આંખોમાં પિતાની ચૂપકીદી અને માતાનો સંકલ્પ બંને રણકતા હતા. જ્યારે માસ્તરજીએ કહ્યું કે આ બાળક શહેરમાં જઈને ભણશે તો બહુ આગળ વધશે, ત્યારે સાવિત્રીની અંદર ડર પણ જાગ્યો અને ગર્વ પણ, જાણે કોઈ ગરીબની હથેળી પર અચાનક દીવડો મૂકી દેવામાં આવ્યો હોય. ગામના લોકો કહેતા કે વિધવા સ્ત્રીને દીકરાને વધારે ભણાવવાની શી જરૂર, 2 વીઘા ખેતર સંભાળશે તો પેટ ચાલતું રહેશે. પણ સાવિત્રીએ લોકોની વાતોને ચૂલાની રાખની જેમ ખંખેરી નાખી. તેમને યાદ હતું કે રઘુવીર અવારનવાર કહેતા હતા, આપણો દીકરો કાગળ પર પોતાનું નામ નહીં, પોતાનું ભાગ્ય લખશે. એ જ વાક્યને તેમણે મંત્ર બનાવી લીધો. અરવિંદ માટે તેઓ મેળે ન ગયા, નવી સાડી ન ખરીદી, અહીં સુધી કે ઘણી રાતોએ મીઠું રોટલો ખાઈને સૂઈ ગયા જેથી તેની ફી સમયસર ભરી શકે. અરવિંદ જ્યારે અલ્હાબાદ ભણવા ગયો ત્યારે સાવિત્રીએ પહેલીવાર પોતાના હાથની કાચની બંગડીઓ ઉતારીને વેચી દીધી. દુકાનદારે બંગડીઓ તોલી, પછી ઠંડા અવાજમાં કિંમત જણાવી. સાવિત્રીએ બંગડીઓને છેલ્લી વાર જોઈ, જાણે તે રઘુવીરની આંગળીઓનો સ્પર્શ હોય. પછી પૈસા પાલવમાં બાંધી લીધા. સ્ટેશન પર અરવિંદ રડી રહ્યો હતો, પણ માએ તેના આંસુ લૂંટતા કહ્યું હતું, બેટા, માનો પાલવ નાનો હોઈ શકે છે, પણ માની દુઆ ક્યારેય નાની નથી હોતી. તું ભણ, બસ પાછું વળીને ડરતો નહીં. ત્યાર પછી વર્ષો સુધી સાવિત્રીની દુનિયા મની ઓર્ડર, પોસ્ટકાર્ડ અને પરીક્ષાના પરિણામોમાં સમેટાઈ ગઈ. અરવિંદ ક્યારેક લખતો કે હોસ્ટેલમાં જમવાનું ફીકું છે, ક્યારેક કહેતો પુસ્તકો મોંઘા છે, ક્યારેક બસ એટલું લખતો કે માં આશીર્વાદ આપજો. દરેક ચિઠ્ઠી સાવિત્રી મંદિરની મૂર્તિ નીચે મૂકતી, ફૂલ ચડાવતી, પછી ઘણીવાર વાંચાવતી, કારણ કે તેમની આંખો ધીમે ધીમે નબળી પડી રહી હતી. ગામના બાળકો તેમને ચીડવતા કે અમ્મા, તમારો છોકરો કલેક્ટર બનશે કે શું? અને તેઓ હસીને કહેતા, ભગવાન ઈચ્છે તો ગરીબની કૂખ પણ સિંહાસનને જન્મ આપે છે. જે દિવસે અરવિંદે ભારતીય વહીવટી સેવાની પરીક્ષા પાસ કરી, એ દિવસે દેવીપુરમાં જાણે સાવિત્રીનો પુનર્જન્મ થયો. સરપંચે લાઉડસ્પીકર પર જાહેરાત કરાવી, માસ્તરજીએ મીઠાઈ વહેંચી અને જે સંબંધીઓએ ક્યારે તેમને બોજ ગયા હતા તેઓ પણ આશીર્વાદ આપવા આવી પહોંચ્યા. સાવિત્રીએ કોઈને ફરિયાદ ન કરી, તેમણે બસ લીમડા નીચે દીવો પ્રગટાવ્યો અને માટીને માથે લગાવી. તેમને લાગ્યું કે રઘુવીર ક્યાંક પાસે ઊભા છે, તડકામાં હસી રહ્યા છે. એ રાત્રે તેમણે પહેલીવાર પેટ ભરીને ખીર ખાધી, પણ દરેક કોળિયામાં આંસુ ઘોળાતા રહ્યા. અરવિંદનું પહેલું પોસ્ટિંગ દૂરના જિલ્લામાં થયું, પછી તે પદો અને જવાબદારીઓના પગથિયા ચડતો ગયો. લોકો અરવિંદ પ્રતાપસિંહ ડીએમ સાહેબ કહેવા લાગ્યા. અખબારોમાં તેની તસવીરો છપાતી, ક્યારેક પૂર રાહત વહેંચતા તો ક્યારેક ગેરકાયદે ખનન પર દરોડા પાડતા. સાવિત્રી દરેક કટિંગને લોખંડની પેટીમાં રાખતી, જ્યાં ક્યારેક તેમના દાગીના રખાતા હતા. હવે પેટીમાં સોનું નહોતું, પણ મા માટે દીકરાનું નામ જ સૌથી મોટું ઘરેણું હતું. તે પેટી ખોલતી તો સૂકી હળદર, કપૂર અને જૂના કાગળોની સુગંધ આવતી. તેમ છતાં પદની ઊંચાઈ માની ચોખટ સુધી ઓછી ન ઉતરતી હતી. અરવિંદ ફોન કરતો પણ ઉતાવળમાં, તેના અવાજમાં પ્રેમ હતો, પણ પાછળ સરકારી ગાડીઓ, ફોન કોલ્સ અને ફાઇલોની ગડબડ પણ ચાલતી રહેતી. માં, દવા સમયસર લેજો, તે કહેતો અને સાવિત્રી હા પાડી દેતી. ભલે દવા પૂરી થઈ ગઈ હોય, તેઓ ક્યારેય એ નહોતા જણાવતા કે ઘૂંટણનો દુખાવો રાત્રે તેમને જગાડી રાખે છે, અથવા એકલતામાં તેઓ રઘુવીરની જૂની ધોતી સાથે વાતો કરે છે. માં પોતાના બાળકની ચિંતામાં અડચણ બનવા નહોતી માંગતી. દેવીપુર ધીમે ધીમે બદલાઈ રહ્યું હતું. કાચા રસ્તા પર હવે પાકી સડક આવી ગઈ હતી. ચાની દુકાન પર મોબાઈલ રિચાર્જ થવા લાગ્યો હતો અને છોકરાઓ શહેરોની ભાષા બોલવા લાગ્યા હતા.
પણ સાવિત્રીનું ઘર સમયથી પાછળ છૂટી ગયેલું ગીત જેવું હતું. આંગણામાં એ જ માટીની સોંગથી સુગંધ, ચૂલાની કાળી દિવાલો અને તુલસીના ક્યારા પર એ જ લાલ દોરો. ક્યારેક ક્યારેક શહેરથી અધિકારીઓની ગાડી આવતી, ડ્રાઈવર રાશન કે દવા આપીને જતો રહેતો. લોકો કહેતા, અમ્મા ભાગ્યશાળી છે, દીકરો ડીએમ છે, અને સાવિત્રી ચૂપ રહી જતી. ભાગ્યશાળી હોવાનો અર્થ શું માત્ર એટલો જ હતો કે પેટ ભરીને અનાજ મળી જાય અને લોકો સન્માનથી નામ લે. સાવિત્રી જ્યારે રાત્રે એકલી ખાટલા પર સૂતી તો તેમને અરવિંદના બાળપણના અવાજો સંભળાતા. તે કહેતો, માં રોટલી પર ઘી વધારે લગાવજે, અને તે ખોટું બોલતી કે ઘી પૂરું થઈ ગયું છે, કારણ કે છેલ્લી ચમચી તે કાલની ફી માટે બચાવી રહી હતી. હવે ઘરમાં ઘીની ડબ્બી હતી, ચોખા હતા, દાળ હતી, પણ ખાનારું બાળક નહોતું. થાળી ભરેલી રહેતી અને મન ખાલી. ગામની સ્ત્રીઓ ક્યારેક ક્યારેક મળવા આવતી અને પૂછતી કે વહુ ક્યારે આવશે. સાવિત્રી હસીને કહેતી, જલ્દી જ આવશે, શહેરની છોકરી છે, કામકાજ બહુ હશે. હકીકત એ હતી કે અરવિંદના લગ્નની વાત ચાલી રહી હતી, પણ તેણે માને માત્ર એટલું જ કહ્યું હતું કે છોકરી સારા ઘરની છે અને ભણેલી ગણેલી છે. સાવિત્રીએ વધારે પ્રશ્ન ન કર્યા. તેમને વિશ્વાસ હતો કે દીકરો જેને પસંદ કરશે તે ઘરની મર્યાદા સમજશે. તેમના મનમાં વહુની છબી એવી હતી જે સવારે તુલસીને પ્રણામ કરશે અને સાંજે તેમના પગમાં તેલ લગાવશે. પણ મનની અંદર એક હળવી આશંકા પણ હતી, જેને તેઓ ભગવાન સામે રાખીને દબાવી દેતા. તેમને ખબર હતી કે ગરીબ ઘરની આદતો અમીર ઘરોને અવારનવાર અગવડ ભરી લાગતી હોય છે. તેમની બોલી ગામઠી હતી, સાડી સાધારણ હતી, હાથોમાં મહેનતના નિશાન હતા. તેઓ વિચારતા, ક્યાંક વહુને આ જૂનું ઘર નાનું ન લાગે, ક્યાંક તેને લીમડાના પાન આંગણામાં પડવા તે ગંદકી ન લાગે. પછી પોતાની જાતને સમજાવતા કે પ્રેમથી મોટું કોઈ ફર્નિચર નથી, સંસ્કારથી સુંદર કોઈ પડદો નથી. માની આશા હંમેશા ડર કરતાં લાંબી હોય છે. એક સાંજે પંડિત ગોપાલ મંદિરથી પરત ફરતી વખતે તેમના આંગણામાં આવીને બેઠા. તેમણે પ્રસાદની કટકી આપી અને કહ્યું, સાવિત્રી, તારી તપસ્યા રંગ લાવી. હવે વહુ આવશે તો ઘરમાં લક્ષ્મી આવશે. સાવિત્રીએ આંખો ઝુકાવી લીધી. પંડિતજી, લક્ષ્મી ધનથી નહીં મનથી આવે છે તો ઘર વસે છે. તેમણે ધીમેથી કહ્યું. પંડિતજી તેમની તરફ જોયું, જાણે સમયની ધૂળમાં છુપાયેલી કોઈ આહને ઓળખી રહ્યા હોય. ગામમાં પંડિત ગોપાલ જ હતા, જેમણે રઘુવીરની ચિંતાથી લઈને અરવિંદની સફળતા સુધી બધું જોયું હતું. સાવિત્રીએ એ રાત્રે પેટી ખોલી અને જૂના કપડા નીચેથી રેશમી થેલી કાઢી. તેમાં કંઈક નહોતું, માત્ર સૂકું ગુલાબ અને એક તૂટેલી સોનાની કડીનો નાનો ટુકડો બચ્યો હતો. ક્યારેક તેમની પાસે લગ્નના દાગીના હતા, નથ, હાર, કંગન અને પાયલ, પણ બધું એક પછી એક અરવિંદના ભણતર, બીમારી, ભાડું અને પુસ્તકોમાં ઓગળી ગયું. તે તૂટેલો ટુકડો તેમણે એટલે બચાવી રાખ્યો હતો કે વહુ આવે તો તેને બતાવીને કહેશે, દીકરી, આ ઘર સોનાથી નહીં બલિદાનથી બન્યું છે. તેમની આંગળીઓ એ સોનાના ટુકડા પર ફરતી રહી. તેમને યાદ આવ્યું જ્યારે છેલ્લી વાર તેમણે પોતાની કમરની નકશીકામવાળો હાર ઉતાર્યો હતો. તે હાર તેમના સાસુએ તેમને આપ્યો હતો, એવું કહેતા કે ઘરની ઇજ્જત વહુના ગળામાં ચમકે છે. પણ સાવિત્રીએ એ જ હાર શહેરના સાહુકારને આપ્યો હતો, જેથી અરવિંદની કોચિંગની ફી જમા થઈ શકે. સાહુકારે કહ્યું હતું કે દાગીનો ભારે છે, કિંમત સારી મળશે. સાવિત્રીએ મનોમન જવાબ આપ્યો હતો કે દાગીનો નહીં, માનું હૃદય ભારે છે, કિંમત કોણ આપશે. સવારે જ્યારે તેઓ કુએથી પાણી ભરીને પાછા ફર્યા તો પડોશની શાંતિએ હસતા હસતા સમાચાર સાંભળ્યા કે ડીએમ સાહેબના લગ્ન નક્કી થઈ ગયા છે. છોકરી લખનૌના મોટા સોના ચાંદીના વેપારી મહેન્દ્રનાથની દીકરી છે. નામ રાધિકા છે, અંગ્રેજી બોલે છે અને કાર જાતે ચલાવે છે. શાંતિના અવાજમાં ઉત્સાહ પણ હતો અને થોડી ઈર્ષા પણ. સાવિત્રીએ ઘડાને ધીમેથી નીચે મૂક્યો. લખનૌ, સોનાનો વેપારી, અંગ્રેજી, કાર, આ શબ્દો તેમના નાના આંગણામાં અચાનક બહુ મોટા લાગવા માંડ્યા. જાણે દિવાલોની ઉપરથી કોઈ અજાણ્યું શહેર ડોક્યું કહી રહ્યું હોય. તેમણે અરવિંદનો ફોન આવે ત્યાં સુધી રાહ જોઈ. સાંજે ફોન રણક્યો તો તેઓ ગભરાઈ ઉઠ્યા, પણ અવાજ સાંભળતા બોલ્યા, બેટા, સાંભળ્યું છે, ઘરમાં વહુ આવવાની છે. બીજી તરફ અરવિંદ હસ્યો, એ જ બાળપણવાળું હાસ્ય જેણે તેમના બધા ડર થોડીવાર માટે ધોઈ નાખ્યા. તેણે કહ્યું કે રાધિકા સુશીલ છે, ભણેલી છે અને માનું બહુ સન્માન કરશે. સાવિત્રીએ માત્ર આશીર્વાદ આપ્યા. ફોન કપાયા પછી તેઓ લાંબા સમય સુધી રિસીવરને જોતા રહ્યા, જાણે દીકરાનો અવાજ હજુ પણ તેમાં કેદ હોય. લગ્નની તૈયારીઓ ગામ અને શહેર વચ્ચે એક અજીબ પુલ બની ગઈ. લખનૌથી લોકો આવ્યા, માપ લેવાયું, રંગરોગાનની વાત થઈ અને સાવિત્રીનું જૂનું ઘર અચાનક બીજાઓની નજરમાં ખામીઓથી ભરાઈ ગયું. કોઈએ કહ્યું દિવાલો રંગાવી પડશે, કોઈએ કહ્યું આંગણામાં ટાઇલ્સ લગાવવી જોઈએ, કોઈએ કહ્યું વૃદ્ધ માને શહેર લઈ જવું જ વધુ સારું રહેશે. સાવિત્રી દરેક વાત પર માથું હલાવતી, કારણ કે તેમને લાગતું હતું કે વહુના સ્વાગતમાં ઘર શણગારવું જોઈએ, પણ અંદર ક્યાંક તેમને ડર હતો કે શણગારતા શણગારતા ઘરનો આત્મા ન મરી જાય. લીમડાના ઝાડ નીચે બેસીને તેમણે વહુ માટે જૂના પિત્તળના વાસણો માંજ્યા. પિત્તળ પર જામેલી કાળાશ ઉતરતી ગઈ અને તેમાં તેમનો થાકેલો ચહેરો દેખાવા લાગ્યો. તેમણે વિચાર્યું, રાધિકા આવશે તો તેને આ વાટકી ગમશે કે નહીં. પછી મનોમન હસી પડ્યા. શહેરની દીકરીને કદાચ પિત્તળ ભારે લાગે, પણ પછી તેમણે વાટકીને વધારે ચમકાવી દીધી, કારણ કે માનો પ્રેમ પસંદ પૂછીને નથી આવતો. તે પોતાના હિસ્સાનું અજવાળું લઈને આ દરવાજા પર ઊભો રહે છે, ભલે સામેવાળું આંખો ફેરવી લે. લગ્નના એક અઠવાડિયા પહેલા અરવિંદ જાતે આવ્યો. સરકારી ગાડી જ્યારે ઘરની બહાર ઊભી રહી તો બાળકોની ભીડ જમા થઈ ગઈ. તે સફેદ કુર્તો પાયજામો પહેરીને ઉતર્યો, પણ તેની પાછળ સુરક્ષાકર્મી અને ડ્રાઈવર હતા.
જેના કારણે મા દીકરાની મુલાકાત પણ સત્તાવાર લાગવા માંડી. સાવિત્રીએ તેને ગળે લગાવ્યો તો તેના શર્ટ પર હળદર અને લોટની સુગંધ લાગી ગઈ. અરવિંદે ઝૂકીને તેમના પગે લાગ્યો. એ ક્ષણે સાવિત્રી બધું ભૂલી ગઈ. એકલતા, દર્દ, દૂરી બધું જ. દીકરો સામે હતો, આ સંસાર હતો. રાત્રે અરવિંદ તેમની પાસે ખાટલા પર બેઠો. તેણે કહ્યું કે કામ બહુ છે, માએ તેની સાથે શહેર ચાલવું જોઈએ. સાવિત્રીએ લીમડા તરફ જોયું અને બોલી, બેટા, ઝાડના મૂળિયા ઘરડા થઈ જાય તો તેને ખેંચીને બીજી માટીમાં નથી લગાવાતા. અરવિંદ ચૂપ થઈ ગયો. તે માનો અર્થ સમજતો હતો, પણ આધુનિક જીવનના હિસાબમાં લાગણીઓ માટે જગ્યા ઓછી હતી. તેણે વચન આપ્યું કે લગ્ન પછી વારંવાર આવશે. સાવિત્રીએ વચન પર વિશ્વાસ કરી લીધો, કારણ કે મા ક્યારેય બાળકની વાતને શંકાની નજરે નથી જોતી. એ રાત્રે સાવિત્રીએ બહુ મોડે સુધી ઊંઘની રાહ જોઈ. બહાર કૂતરા ભસી રહ્યા હતા, ખેતરોમાંથી ઠંડો પવન આવી રહ્યો હતો અને અંદર તેમના મનમાં યાદોની નદી વહી રહી હતી. તેમને લાગ્યું જીવને તેમની પાસેથી ઘણું છીનવીને અંતે આ દિવસ આપ્યો છે. વહુ આવશે, ઘર ફરી વધશે, અરવિંદનું હાસ્ય પાછું ફરશે. કદાચ આંગણામાં કોઈ બાળકના પગની ઝાંઝરી પણ સંભળાશે. તેમણે આંખો બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે તેમની વહુને દીકરી જેવું મન મળે. તેમને એ નહોતી ખબર કે ક્યારેક ક્યારેક નિયતિ સૌથી ઊંડો ઘા આશીર્વાદની ભાષામાં મોકલે છે. લગ્ન માટે નીકળતી વખતે સાવિત્રીએ ઘરની ચોખટ પર હળદર કંકુ લગાવ્યું. તેમને લીમડાને પ્રણામ કર્યા, તુલસીનું પાન તોડ્યું અને રઘુવીરની જૂની તસવીરને અડીને બોલ્યા, જોજો, આજે આપણા દીકરાનું ઘર વસવા જઈ રહ્યું છે. તેમના અવાજમાં ધ્રુજારી હતી, પણ આંખોમાં અજવાળું હતું. બહાર ગાડી ઊભી હતી, અંદર ભૂતકાળ ઊભો હતો. સાવિત્રીએ દરવાજો બંધ કર્યો તો લાગ્યું જાણે વર્ષોની તપસ્યા એક નવી પરીક્ષા તરફ ચાલી નીકળી હોય. જીવનની કથા હજુ શાંત હતી, પણ દૂર ક્યાંક વાદળો જમા થવા લાગ્યા હતા. લખનૌની રોશની દેવીપુરની માટીથી સાવ અલગ હતી. જાન જ્યારે મહેન્દ્રનાથના મહેલ જેવા ઘર સામે પહોંચી તો સાવિત્રી દેવીએ પહેલીવાર આટલી ચમક એક સાથે જોઈ. દરવાજા પર ગલગોટા અને ગુલાબનો ઝાલરો લટકી રહી હતી. છતો પરથી રંગીન બલ્બ વરસાતા તારાઓની જેમ ઝગમગી રહ્યા હતા અને શરણાઈની ધૂનમાં ઢોલના તાલ એવા પડી રહ્યા હતા જાણે ખુશી પણ ધનની ભાષા બોલવા લાગી હોય. સાવિત્રીએ પોતાની સાધારણ બનારસી સાડીનો પાલવ સરખો કર્યો અને મનોમન રઘુવીરને યાદ કર્યા. મહેન્દ્રનાથનું સ્મિત સોનાની દુકાનના ચમકતા કાચ જેવું હતું. જેવા સામેવાળાનો ચહેરો તો દેખાતો હતો, પણ અંદરની ઊંડાઈ નહીં. તેમણે અરવિંદને ગળે લગાવ્યો, અધિકારીઓને નમસ્કાર કર્યા અને સાવિત્રીને પગે લાગતા બોલ્યા કે આજે તેમની દીકરી ભાગ્યશાળી થઈ છે. સાવિત્રી સંકોચાઈ ગયા. આટલા મોટા વેપારીનું ઝૂકવું તેમને સન્માન લાગ્યું, પરંતુ તેમની આંખોએ જોયું કે મહેન્દ્રની નજર વારંવાર મહેમાનોની હેસિયત પર ફરી રહી હતી. જાણે સંબંધો પણ તોલાઈ રહ્યા હોય, બસ ત્રાજુ અદ્રશ્ય હોય. રાધિકા જ્યારે વરમાળા માટે આવી તો ખરેખર કોઈ ચિત્તની સ્ત્રી જેવી લાગી રહી હતી. લાલ ચણિયા ચોળી પર ઝીણું સોનેરી ભરતકામ, માથા પર ઝુમ્મર, નાકમાં હીરાની નથણી અને ગળામાં ઘણા પડવાળો હાર. તેના ચહેરા પર સ્મિત હતું, પણ તે સ્મિત સાવિત્રી સુધી પૂરું ન પહોંચ્યું. અરવિંદે ગર્વથી મા તરફ જોયું, જાણે કહી રહ્યો હોય કે જો તારા દીકરાએ કેટલું સુંદર ઘર વસાવ્યું છે. સાવિત્રીએ આંખોથી આશીર્વાદ આપ્યા, પછી ચૂપચાપ વિચાર્યું કે સુંદરતાનો અસલી રંગ તો સમયના તડકામાં જ ખુલે છે. ફેરા વખતે અગ્નિની જ્વાળા ઉપર ઉઠી રહી હતી અને મંત્રોનો ધ્વનિ હવામાં ફેલાઈ રહ્યો હતો. સાવિત્રીની આંખો ભરાઈ આવી જ્યારે પંડિતે 7મા વચનમાં સાથ નિભાવવાની વાત કહી. તેમને પોતાના વિવાહ યાદ આવ્યો, જ્યારે ન તો રોશની આટલી હતી, ન ઘરેણા આટલા હતા, પણ રઘુવીરની આંખોમાં ભરોસો હતો. રાધિકાએ અગ્નિની પરિક્રમા કરી, પણ તેના પગલામાં ભારે દાગીનાનો થાક હતો અને મનની અનિચ્છાએ તે સાવિત્રી સમજી ન શક્યા. તેમણે બસ એવું જ માન્યું કે નવી દુલ્હન શરમથી ચૂપ છે. વિદાય વખતે રાધિકા રડી, પણ તેના આંસુ પણ માપેલા લાગ્યા. મહેન્દ્રનાથે દીકરીના કાનમાં કંઈક કહ્યું અને રાધિકાની પાપણો ક્ષણભર માટે કઠોર થઈ ગઈ. સાવિત્રીએ તેને ગળે લગાવી તો તેના અત્તરની તે સુગંધે માના જૂના પાલવની હળદર અને ધુમાડાની સુગંધને કાઢી દીધી. દીકરી, હવે આ ઘર તારું છે, સાવિત્રીએ કહ્યું. રાધિકાએ ધીમેથી માથું હલાવ્યું, પણ તેની આંગળીઓ પોતાના કંગણોને પકડી રહી, જાણે તેને ઘર કરતાં પોતાની સાથે લાવેલી ચમક પર વધુ ભરોસો હતો. દેવીપુરમાં દુલ્હનનું સ્વાગત કોઈ તહેવારથી કમ નહોતું. સ્ત્રીઓએ મંગળ ગીતો ગાયા, ઉમરા પર ચોખાનો કળશ રખાયો અને સાવિત્રીએ આરતીની થાળીમાં દીવો ફેરવતા રાધિકાના ચહેરાને ધ્યાનથી જોયો. તેમને લાગ્યું કે દુલ્હન થાકેલી છે, એટલે તેમણે ધીમેથી કહ્યું કે દીકરી, અંદર જઈને આરામ કરી લે. રાધિકાએ આંગણા પર નજર નાખી. માટીની જમીન, લીમડાના પાન, તુલસીનો ક્યારો અને દિવાલોની જૂની સફેદી. તેના ચહેરા પર બહુ હળવી કરચલીઓ આવી, જેણે માત્ર એક માની અનુભવી આંખ જ પકડી શકતી હતી. પહેલા થોડા દિવસો રસમો અને આવા જવાવાળાઓમાં વીતી ગયા. રાધિકા સવારે મોડી ઉઠતી, તેમ છતાં સાવિત્રીએ તેને લડતા નહીં. તેઓ કહેતા કે શહેરની બાળકી છે, ધીમે ધીમે ગામની રીતભાત શીખી જશે. જ્યારે પડોશની સ્ત્રીઓ કહેતી કે વહુને રસોડામાં લાવો, તો સાવિત્રી હસીને વાત ટાળી દેતા. તેઓ પોતે ચૂલા પર બેસતા, પૂરીઓ તળતા, ખીર બનાવતા અને રાધિકાના રૂમમાં થાળી મૂકી આવતા. બદલામાં રાધિકા આભાર કહેતી, પણ તે આભાર દરવાજાની બહાર ન આવતો. રૂમની ઠંડી હવામાં જ ખોવાઈ જતો. અરવિંદ લગ્ન પછી થોડા દિવસો સુધી ઘરમાં રહ્યો અને એ દિવસોમાં સાવિત્રીને ખરેખર લાગ્યું કે તેમની તપસ્યા પૂર્ણ થઈ ગઈ. દીકરો સવારે તેમના હાથ નીચા પીતો, વહુ ઓસરીમાં બેસીને ફોન પર બહેનપણીઓ સાથે વાત કરતી અને ઘરમાં લોકોની અવરજવર જળવાઈ રહેતી.
પણ અરવિંદના ફોન સતત રણકતા રહેતા, ક્યારેક તાલુકાની ફાઇલ, ક્યારેક મંત્રીનો પ્રવાસ, ક્યારેક પૂરની ચેતવણી. સાવિત્રી તેને જોતા જોતા વિચારતી કે મોટો માણસ બનવું પણ કેવી કેદ છે, જેમાં માણસ જનતાનો દીકરો બનતા બનતા પોતાની માનો દીકરો ઓછો રહી જાય છે. રાધિકાને ગામની ધીમી ગતિની ચીડ થવા લાગી હતી. તેને વીજળીનું વારંવાર જવું, મચ્છરોનો ગણગણાટ અને સ્ત્રીઓનું બોલાવ્યા વગર આવી જવું અસહ્ય લાગતું. એક સાંજે તેણે અરવિંદને કહ્યું કે માને શહેર લઈ જવા જોઈએ, અહીં બધું અગવડ ભર્યું છે. સાવિત્રીએ આ વાત દરવાજા પાસે ઊભા ઊભા સાંભળી લીધી. શબ્દો ખરાબ નહોતા, પણ તેમાં પોતાપણું ઓછું અને વ્યવસ્થા વધુ હતી. તેઓ ઈચ્છતા હતા કે વહુ કહે, માં અમારી સાથે રહેશે, પણ રાધિકાએ કહ્યું હતું કે તેમને લઈ જવા જોઈએ, જાણે કોઈ જૂની વસ્તુ નવી જગ્યાએ મૂકવાની હોય. જ્યારે અરવિંદ પાછો જિલ્લા મથકે જતો રહ્યો, ત્યારે ઘરનો અસલી રંગ ધીમે ધીમે બદલાવા લાગ્યો. રાધિકાએ સૌથી પહેલા રસોડામાં ગેસનો ચૂલો નંખાવ્યો અને માટીના ચૂલાને હટાવી દેવા કહ્યું. સાવિત્રીએ સમજાવ્યું કે ચૂલાની રોટલીનો સ્વાદ અલગ હોય છે, પણ રાધિકાએ નાક મરડીને કહ્યું કે ધુમાડાથી ઘર ગંદુ થાય છે. બીજા દિવસે મજૂરો આવ્યા અને ચૂલો તોડી ગયા. સાવિત્રીએ જગ્યાને ઘણીવાર સુધી ઊભા રહ્યા, જ્યાં વર્ષો સુધી તેમણે દીકરા માટે રોટલીઓ શેકી હતી. રાખ ઉડી ગઈ, પણ સ્મૃતિઓ ન ઉડી. પછી આંગણામાં ટાઇલ્સ લગાવવાની વાત ઉઠી. રાધિકાએ લખનૌથી ડિઝાઇન મંગાવી અને કહ્યું કે માટીનું ભોંયતળિયું નોકરોના ઘર જેવું લાગે છે. સાવિત્રીએ લીમડાના મૂળિયાની ચિંતા વ્યક્ત કરી તો વહુએ હસીને કહ્યું કે ઝાડ પણ કપાઈ શકે છે, બહુ પાંદડા ખેરવે છે. આ સાંભળીને સાવિત્રીની અંદર કંઈક કંપી ઉઠ્યું. લીમડો માત્ર ઝાડ નહોતો, તેની નીચે અરવિંદે અક્ષરજ્ઞાન લીધું હતું. અરવિંદ રઘુવીરની નનામીએ અંતિમ ભાર ત્યાં જ રાખવામાં આવી હતી અને એ છાયામાં સાવિત્રીએ વિધવા જીવનનો પહેલો સૂરજ જોયો હતો. સાવિત્રીએ પહેલીવાર થોડી દ્રઢતાથી કહ્યું કે લીમડો નહીં કપાય. રાધિકાએ તેમને તરફ એવી રીતે જોયું જાણે કોઈ નોકરે મર્યાદા ઓળંગી દીધી હોય. એ દિવસથી રાધિકાના અવાજમાં મધ ઓછું અને કાંટો વધારે થઈ ગયો. તે કમલાને અલગથી આદેશ આપતી, રાશનની ચાવી પોતાની પાસે રાખતી અને ઘરના ખર્ચનો હિસાબ માંગતી. સાવિત્રીને હિસાબ આપવામાં ક્યારેય વાંધો નહોતો, પણ તેમને ચોટ એ વાતની લાગતી હતી કે જે ઘરને તેમણે ભૂખેથી સિંચ્યું હતું, હવે તેમાં તેમને ખર્ચની હરોળમાં લખવામાં આવી રહ્યા હતા. કમલા ગરીબ વસ્તીની એક વિધવા છોકરી હતી, જે વર્ષોથી સાવિત્રીના ઘરે આવીને કચરું પોતું કરતી હતી. પહેલા તે સાવિત્રીને અમ્મા કહીને રસોડામાં સાથે બેસતી જ હતી, પણ રાધિકાના આવ્યા પછી તેને દરવાજે રોકાવું પડતું. રાધિકા કહેતી કે નોકરોની મર્યાદા અલગ હોય છે. કમલાની આંખોમાં અપમાનની આદત હતી, છતાં પણ સાવિત્રી જ્યારે તેને વધેલી રોટલી આપતી ત્યારે તે માથું નમાવીને આશીર્વાદ આપતી. બંને સ્ત્રીઓ અલગ જાતિ, અલગ ઉંમર અને અલગ દુઃખોની હતી, પણ તેમની વચ્ચે ભૂખ અને અપમાનની એક ગુપ્ત ભાષા હતી. મહેન્દ્રનાથની અવરજવર પણ વધી ગઈ. તેઓ દર વખતે મીઠાઈ, ફળ અને સલાહ લઈને આવતા. અરવિંદની ગેરહાજરીમાં તેઓ રાધિકાને સમજાવતા કે ઓફિસરનું ઘર એક અવસર જેવું દેખાવું જોઈએ. જૂની પેટી, પિત્તળના વાસણો, માટીના કુંજા અને ગામઠી રીત રિવાજ બધું ધીમે ધીમે હટાવવા પડશે. સાવિત્રી તેમને ચા આપતી તો તેઓ નમ્રતાથી લેતા, પણ તેમની આંખો ઘરના ખૂણાઓનું મૂલ્ય આંકતી રહેતી. તેમને લાગતું હતું કે આ જૂનું ઘર ભવિષ્યમાં જમીન તરીકે ઘણું બધું આપી શકે છે, બસ વૃદ્ધમાની ભાવુકતા વચ્ચે ઊભી છે. એક દિવસ રાધિકાએ પૂજાના રૂમની અલમારીમાં રાખેલી જૂની વસ્તુઓ હટાવવાની શરૂઆત કરી. ત્યાં રઘુવીરની તસવીર, અરવિંદની બાળપણની સ્લેટ, સૂકા ફૂલ, કેટલીક જૂની ચીઠીઓ અને પેલી રેશમી થેલી હતી જેમાં સાવિત્રીએ તૂટેલા ઘરેણાનો ટુકડો રાખ્યો હતો. રાધિકાએ થેલી ઉઠાવી અને પૂછ્યું કે આમાં શું છે. સાવિત્રીએ પ્રેમથી જણાવ્યું કે આ તેમના લગ્નના દાગીનાની છેલ્લી નિશાની છે. રાધિકાએ ટુકડાને જોયો, હળવું હસી અને બોલી કે આટલા નાના સોનાથી શું થશે. સાવિત્રીએ કહ્યું, દીકરી, કેટલીક વસ્તુઓ કિંમતથી નહીં, કથાથી મોટી હોય છે. રાધિકાએ થેલી પાછી મૂકી દીધી, પણ તેના ચહેરા પર રુચિની એક ઝીણી છાયા ઉતરી આવી. તેણે પહેલીવાર સમજાયું કે આ ઘરની ગરીબીમાં પણ ક્યાંક છુપાયેલો વારસો છે. રાત્રે તેણે મહેન્દ્રને ફોન પર જણાવ્યું કે સાસુના જૂના દાગીનાઓની વાર્તાઓ છે, કદાચ કેટલીક વસ્તુઓ હજુ પણ બચી હોય. મહેન્દ્રનો અવાજ ધીમો થઈ ગયો. તેમણે કહ્યું કે ગામની વૃદ્ધ સ્ત્રીઓ અવારનવાર ભાવુક થઈને ઘણું બધું છુપાવી દેતી હોય છે, ધ્યાન રાખવું જોઈએ. રાધિકાએ બારીમાંથી આંગણામાં જોયું, જ્યાં સાવિત્રી તુલસી પાસે દીવો મૂકી રહી હતી અને તેના મનમાં દયા નહીં, ગણતરી જાગી. સાવિત્રી વહુના મનનું આ પરિવર્તન ન સમજી શકી. તેઓ હજુ પણ તેને દીકરી માનીને નાની નાની વાતો શીખવા માંગતા હતા. કરવાચોથ પર તેમણે રાધિકાને સાડી આપી, જે તેમણે વર્ષો પહેલા પોતાના માટે ખરીદી હતી, પણ ક્યાંય પહેરી નહોતી. રાધિકાએ સાડી હાથમાં લીધી, રંગ જોયો, પછી બોલી કે આ બહુ જૂની ડિઝાઇનની છે. સાવિત્રીએ સ્મિત છુપાવી લીધું. તેમને યાદ આવ્યું કે એ જ સાડી માટે તેમણે 3 મહિના પૈસા ભેગા કર્યા હતા. પણ માનું હૃદય અજીબ હોય છે, તે અસ્વીકારને પણ બાળકની પસંદ સમજીને માફ કરી દે છે. અરવિંદ જ્યારે ફોન કરતો ત્યારે રાધિકાનો અવાજ બદલાઈ જતો. તે મીઠા સ્વરમાં માની તબિયત પૂછતી, સાવિત્રી માટે દવા મંગાવવાની વાત કરતી અને કહેતી કે ગામમાં રહીને તે ઘણું બધું શીખી રહી છે. સાવિત્રી આ અભિનય સાંભળતી અને ચૂપ રહેતી. તેઓ ઈચ્છતા તો દીકરાને કહી શકતા કે વહુ તેમની અવગણના કરે છે, પણ તેઓ ઘરની પહેલી ફરિયાદ પોતાના મોઢેથી કરવા નહોતા માંગતા.
તેમને ડર હતો કે દીકરાના મનમાં પત્ની અને મા વચ્ચે દિવાલ ઊભી થઈ જશે અને મા પોતાના સુખ માટે દીકરાનું ઘર નથી તોડતી. ધીમે ધીમે સાવિત્રીનો રૂમ નાનો થતો ગયો. પેલા રાધિકાએ કહ્યું કે મહેમાનો માટે મોટો રૂમ જોઈએ, એટલે માની પથારી પાછળની કોટડીમાં મૂકી દેવામાં આવે. સાવિત્રીએ વિરોધ ન કર્યો. પછી તેમની જૂની કબાટ પણ ત્યાં પહોંચાડી દેવાઈ. કોટડીમાં હવા ઓછી આવતી હતી, પણ તેઓ કહેતા કે ઘરડા શરીરને કેટલી હવા જોઈએ. રાતમાં જ્યારે ખાંસી ઉપડતી તો ઊંઘની છાયા દિવાલ પર ધ્રુજતી દેખાતી, જાણે જૂનું ઘર તેને આશ્વાસન આપી રહ્યું હોય. પણ આશ્વાસો પણ કેટલી વાર સુધી ભૂખ, દર્દ અને એકલતા સામે લડે. ગામમાં લોકો હજુ પણ કહેતા કે રાધિકા ભાગ્યશાળી વહુ છે, તેને મા જેવી સાસુ મળી છે. પણ તેઓ એ નહોતા જોતા કે સાવિત્રીનો ચહેરો દિવસ પ્રતિ દિવસ પીળો પડી રહ્યો છે. રાધિકા બહારવાળો સામે તેમના પગે લાગતી, મોંઘી સાલ ઓઢાડતી અને ફોટો પડાવતી. સોશિયલ મીડિયા પર તસવીર જતી. લોકો લખતા કે આધુનિક વહુ અને પરંપરાનો સુંદર સંગમ. સાવિત્રીએ આ શબ્દોનો પૂરો અર્થ સમજાતો નહોતો, પણ તસવીરમાં પોતાનું સ્મિત જોઈને તેમને અજીબ લાગતું. તે સ્મિત તેમનું નહોતું, ઘરની મર્યાદાનું હતું. એક સાંજે પંડિત ગોપાલ આવ્યા તો તેમણે સાવિત્રીને કોટડીમાં બેઠેલા જોયા. ઓસરીમાં નવો સોફા હતો, દિવાલ પર ચમકતો કલર હતો અને પૂજાની ઘંટડીનો અવાજ ધીમો કરી દેવાયો હતો, કારણ કે રાધિકાને મોટો અવાજ પસંદ નહોતો. પંડિતે પૂછ્યું, બહેન તું અહીં કેમ બેઠી છે? સાવિત્રીએ કહ્યું, નવી પેઢી પર ઘર શણગાઈ રહી છે, આપણે જૂના લોકો થોડા કિનારે બેસીએ તો શું ખોટું છે? પંડિત તેમની આંખોની ભીનાશ જોઈ પણ કંઈ બોલ્યા નહીં. ધર્મ ક્યારેક ક્યારેક સત્ય જાણીને પણ સમયની રાહ જોતો હોય છે. એ જ રાત્રે રાધિકાએ અરવિંદને વિડીયો કોલ પર ઘર બતાવ્યું. તેને નવો પડદો, નવું ફર્નિચર, ટાઇલ્સનો નમૂનો અને મહેમાન કક્ષની સજાવટ બતાવી. અરવિંદ ખુશ થયો કે રાધિકા ઘર સંભાળી રહી છે. તેણે માને બોલાવવાનું કહ્યું. સાવિત્રીને જલ્દીથી સાફ સાલ ઓઢાડીને સામે બેસાડવામાં આવ્યા. અરવિંદે પૂછ્યું, માં બધું બરાબર છે ને? સાવિત્રીએ વહુ તરફ જોયું, પછી દીકરાની થાકેલી આંખો જોઈ. હા બેટા, ઘરમાં લક્ષ્મી આવી છે, તેમણે કહ્યું. શબ્દો આશીર્વાદ હતા, પણ અંદર ક્યાંક એક વણ સાંભળ્યો વિલાપ તૂટીને પડ્યો. રાધિકાએ કોલ કપાતા જ રાહતનો શ્વાસ લીધો. તેને લાગ્યું કે ઘરડી સ્ત્રી સરળ છે, થોડા સન્માન અને થોડા ભયથી ચૂપ રાખી શકાય છે, પણ તે એ નહોતી જાણતી કે સરળતા અંધાપો નથી હોતો. સાવિત્રી બધું જોઈ રહી હતી, પણ બસ સમજને ફરિયાદ બનતા રોકી રહી હતી. તેમને હજુ પણ વિશ્વાસ હતો કે સમય વહુના હૃદયને મુલાયમ કરશે. તેઓ રોજ સવારે તેના માટે ચા બનાવતા, રોજ રાત્રે તેના રૂમની બહાર દીવો મૂકતા અને ભગવાનને કહેતા કે દીકરીને સદબુદ્ધિ આપજે. પ્રાર્થના ક્યારેક ક્યારેક બહુ મોડી સાંભળવામાં આવે છે. દિવાળી નજીક આવવા લાગી તો ઘરમાં ફરી ચમકની તૈયારી થઈ. રાધિકાએ લખનૌથી નવા દાગીના મંગાવવાની વાત કહી. મહેન્દ્રએ ફોન પર કહ્યું કે ઓફિસરની પત્નીને સમારોહમાં અલગ દેખાવું જોઈએ. સાવિત્રીએ માટીના દીવાઓને તડકામાં સુકાવ્યા અને જૂના દિવસોની જેમ રૂની વાટ બનાવી. તેમને યાદ હતું કે અરવિંદ બાળપણમાં દીવો ગણતો હતો અને કહેતો હતો કે એક દિવસ મા માટે સોનાનો દીવો લાવીશ. સાવિત્રીએ હસતા હસતા કહ્યું હતું કે બેટા, માટીનો દિવસ સૌથી ઉજળો હોય છે, કારણ કે તેમાં ધરતીની નમ્રતા પડે છે. દિવાળી પહેલા ધનતેરસ આવી. રાધિકાએ કહ્યું કે સાંજે જિલ્લા અધિકારી ક્લબમાં વિશેષ કાર્યક્રમ છે, ત્યાં જેણે અરવિંદ સાથે જવાનું છે. અરવિંદ શહેરથી સીધો ત્યાં પહોંચવાનો હતો, એટલે રાધિકાએ ઘરમાં તૈયાર થવાનું શરૂ કર્યું. મોંઘા ડબ્બા ખુલવા લાગ્યા. મખમલની થાળીઓ પર રંગન, કંગન, ઝુમકા, હાર અને પાયલ ચમકવા લાગ્યા. સાવિત્રી દરવાજા પર ઊભા રહીને તેને જોતા રહ્યા. તેમને વહુનો શણગાર જોઈને ખુશી થવી જોઈતી હતી, પણ સોનાની એ ચમકમાં તેમને અચાનક પોતાની યુવાનીમાં બુઝાઈ ગયેલા દીવકોનો પૈડો પડછાયો દેખાવા લાગ્યો. રાધિકાએ જ્યારે ગળામાં એક ભારે હાર પહેર્યો તો સાવિત્રીનો શ્વાસ જાણે અટકી ગયો. હારની બરાબર વચ્ચે નાના નાના કમળ બનેલા હતા, બિલકુલ એવા જેવા તેમના લગ્નવાળા હારમાં હતા. તેઓ આગળ વધ્યા, આંખોને દગો સમજીને નજીકથી જોવા લાગ્યા. રાધિકાએ અરીસામાં તેમને જોયા અને પૂછ્યું કે શું થયું? સાવિત્રીએ ધ્રુજતા અવાજે કહ્યું, દીકરી, આ નકશીકામ ક્યાંથી કરાવ્યું? રાધિકાએ સામાન્ય દેખાવાનો પ્રયત્ન કર્યો, પણ તેની આંગળીઓ હાર પર કસાઈ ગઈ. બહાર ફટાકડાનો પહેલો અવાજ ગુંજ્યો અને ઘરની હવા અચાનક ભારે થઈ ગઈ. સાવિત્રી દેવીની આંખો હાર પર ટકી ગઈ, જાણે કોઈએ બહુ જૂના ઘા પર અચાનક દીવો મૂકી દીધો હોય. કમળનું એ જ નકશીકામ સાધારણ નહોતું. દરેક પાંખડીનો અંદર નાની એવી રેખા, વચ્ચે બિંદુ અને કિનારે વેલની પાતળી આકૃતિ. આ એ જ બનાવટ હતી જેને તેમના સાસુએ ક્યારેક બનારસના કારીગર પાસે બનાવડાવી હતી. સાવિત્રીને યાદ આવ્યું, લગ્નની પહેલી રાત્રે રઘુવીરે એ જ હારને તેમના ગળામાં જોઈને કહ્યું હતું કે કમળ કાદવમાં પણ ખીલે છે, એટલે આ ઘર ક્યારેય અપમાનથી નહીં ડૂબે. રાધિકાએ અરીસા પરથી નજર હટાવ્યા વગર કહ્યું, લખનૌથી આવ્યો છે, પપ્પાએ બનાવડાવ્યો છે. જૂની ડિઝાઇનોની ફેશન ફરી પાછી આવી રહી છે. તેના શબ્દો સહજ હતા, પણ ગળાની નસ હળવેથી ખેંચાઈ ગઈ હતી. સાવિત્રીએ હાથ લંબાવીને હારને અડવાનો પ્રયત્ન કર્યો, પણ રાધિકાએ એક ડગલું પાછળ હટી ગઈ. એ પાછળ હટવું એટલું નાનું હતું કે કોઈ બીજું જુએ તો ધ્યાન પણ ન આપે, પણ સાવિત્રી માટે એ એક દિવાલ બની ગઈ. તેમણે ધીમેથી પૂછ્યું, દીકરી, આમાં પાછળની તરફ કોઈ અક્ષર કોતરેલો છે ખરો? રાધિકાના ચહેરાનો રંગ ક્ષણભર માટે બદલાઈ ગયો. તેણે હસીને કહ્યું કે આજકાલ ઘરેણા પર કોણ અક્ષર કોતરાવે છે? પછી નોકરાણીને અવાજ આપીને પાલવ સરખો કરાવવા લાગી. સાવિત્રીની આંગળીઓ હવામાં અધૂરી રહી ગઈ. તેમને પોતાના હારની પાછળ નાના અક્ષરોમાં કોતરેલો સા અને ર યાદ હતા.
સાવિત્રી અને રઘુવીર વર્ષો પહેલા જ્યારે તેમણે એ હાર સાવકારને આપ્યો હતો ત્યારે એ અક્ષરોને છેલ્લી વાર ચૂમીને રડ્યા હતા. શું કોઈ જૂનું ઘરેણું ઓગાડીને નવું બન્યું હતું કે એ જ પાછું આવ્યું હતું? કોઈ અંધારા રસ્તેથી ધનતેરસની સાંજે ઘરમાં દીવા બળી રહ્યા હતા, પણ સાવિત્રીની અંદર અંધારું ઉતરી રહ્યું હતું. રાધિકાએ જલ્દીથી ઘરેણાનો ડબ્બો બંધ કર્યો અને કહ્યું કે મોડું થઈ રહ્યું છે, બહાર કાર આવી ચૂકી જ હતી. જતાં જતાં તેને સાવિત્રીને કહ્યું કે દરવાજો બરાબર બંધ કરી લેજો અને પૂજાની થાળી બેઠક રૂમમાં ન છોડતા. મહેમાનોને ગામઠી વસ્તુઓ અજીબ લાગે છે. સાવિત્રીએ જવાબ ન આપ્યો. તેમની નજર એક મખમલી ડબ્બા પર હતી, જેના ખૂણામાં તેને ચાંદીની એક ઝગમગાટ દેખાઈ હતી. બહુ પરિચિત, બહુ પીડાદાયક. રાધિકાના ગયા પછી ઘર અસામાન્ય રીતે શાંત થઈ ગયું. ફટાકડાનો અવાજ દૂરથી આવતો રહ્યો, પણ સાવિત્રીને જાણે બધું ધૂંધળું સંભળાતું હતું. તેમણે તુલસી સામે દીવો મૂક્યો, પણ મંત્ર વચ્ચે તૂટી ગયો. તેમના મનમાં ચોરીનો આરોપ નહોતો, માત્ર પ્રશ્ન હતો. એક માં પોતાની વહુ પર શંકા કરતા પહેલા પોતાની જાતને દોષ આપે છે. કદાચ આંખોએ દગો ખાધો, કદાચ સ્મૃતિ ઘડી થઈ ગઈ, કદાચ દુનિયામાં એવા ઘણા હાર હશે, પણ વારંવાર હૃદય કહી રહ્યું હતું કે કમળની રેખા તેમના જીવનની રેખામાંથી ઉઠેલી ઓળખ છે. રાત ઊંડી થઈ તો કમલા પાછળ દરવાજેથી આવી. તે રોજ દિવાળી પહેલા ઘરની સફાઈમાં મદદ કરતી હતી. સાવિત્રીએ તેને ચા આપી અને સહજ બનવાનો પ્રયાસ કરતા પૂછ્યું, કેવના દાગીના ક્યાં રાખવામાં આવે છે? કમલા ચોંકી ગઈ. પછી બોલી કે વહુજી બધી વસ્તુઓ પોતાના રૂમના નવા કબાટમાં રાખે છે, જેની ચાવી હંમેશા તેમના પર્સમાં રહે છે. સાવિત્રીએ માથું હલાવ્યું. કમલાએ તેમનો ચહેરો જોયો અને ડરતા ડરતા પૂછ્યું, અમ્મા, કંઈ ખોવાઈ ગયું છે કે શું? સાવિત્રીએ કહ્યું, ખોવાયેલી વસ્તુઓ ક્યારેક ક્યારેક બહુ મોડેથી દેખાય છે. કમલા કંઈક કહેવા માંગતી હતી, પણ તેના હોઠ બંધ થઈ ગયા. તેને યાદ આવ્યું કે ગયા મહિને મહેન્દ્રનાથ આવ્યા હતા અને રાધિકા સાથે પૂજાવાળા રૂમમાં મોડે સુધી બંધ રહ્યા હતા. એ દિવસે બહાર આવતી વખતે રાધિકાના હાથમાં એક જૂનું રેશમી કાપડ હતું, જેને તે પોતાના દુપટ્ટામાં સંતાડી રહી હતી. કમલાએ એ પણ જોયું હતું કે પછીથી સાવિત્રીની પેટીનો સામાન બદલાયેલો લાગતો હતો, પણ ગરીબની આંખો અવારનવાર સાચું જુએ છે અને પેટના ડરથી આંધળી બની જાય છે. કમલાએ ચા પીધી અને ચૂપચાપ વાસણ માંજવા લાગી. સાવિત્રીએ રાત્રે પોતાની કોટડીમાં જઈને પેટી ખોલી. જૂના કાગળ, અરવિંદની ચિઠ્ઠીઓ, સૂકું ગુલાબ, રઘુભાઈની ધોતીનો ટુકડો, બધું એમનું એમ જ હતું. પણ રેશમી થેલીને અડતા જ તેમનો હાથ અટકી ગયો. તેમાં રાખેલો સોનાનો નાનો ટુકડો ગાયબ હતો. થેલી ખાલી હતી. અંદર માત્ર હળદરની પીળી ધૂળ અને વર્ષોનો સ્પર્શ બચ્યો હતો. સાવિત્રીએ થેલીને આંખોથી લગાવી. રડવા માંગતા હતા, પણ આંસુ ન નીકળ્યા. ક્યારેક ક્યારેક દુઃખ એટલું જૂનું થઈ જાય કે આંસુ પણ તેને ઓળખતા ડરે છે. સવારે રાધિકા પાછી આવી તો થાકેલી હોવાનો અભિનય કરી રહી હતી, પણ તેના ચહેરા પર સમારોહની ચમક બચી હતી. સાવિત્રી ઓસરીમાં બેસીને રાહ જોઈ રહ્યા હતા. તેમણે કહ્યું, દીકરી, મારે તને એક વાત પૂછવી છે. રાધિકાએ પર્સ ટેબલ પર મૂક્યું અને ભવાં ચડાવીને બોલી કે અત્યારે માથું દુખે છે. સાવિત્રીએ વિનમ્ર સ્વરમાં કહ્યું કે બસ 2 પળ લાગશે. તેમણે રેશમી થેલી સામે મૂકી અને પૂછ્યું કે આમાં રાખેલો ટુકડો ક્યાં ગયો? રાધિકાએ થેલી એવી રીતે જોઈ જાણે કોઈએ તેની સામે સડેલી વસ્તુ મૂકી દીધી હોય. મને શું ખબર તમારી જૂની વસ્તુઓની? રાધિકાએ ઠંડા અવાજમાં કહ્યું. સાવિત્રીએ પહેલીવાર તેની આંખોમાં સીધું જોયું. દીકરી, હું આરોપ નથી લગાવી રહી, પણ કાલે તારા ગળાનો હાર મારા જૂના હાર જેવો હતો. કદાચ તારા પપ્પાએ કોઈ જૂના ઘરેણામાંથી બનાવડાવ્યો હોય. બસ મારે સત્ય જાણવું છે. રાધિકાનો ચહેરો કઠોર થઈ ગયો. તેને આ વાત અપમાન કરતા વધુ ખતરો લાગી. વૃદ્ધ માનો અવાજ ધીમો હતો, પણ એ ધીમાપણુમાં એક એવો ભરોસો હતો જે જૂઠાણું માટે સૌથી મોટો ભય હોય છે. રાધિકાએ પર્સ ઉઠાવ્યું અને પોતાના રૂમ તરફ આગળ વધી. સાવિત્રી પણ પાછળ પાછળ ગયા. રૂમમાં અત્તર, પાવડર અને બંધ બારીઓની સુગંધ હતી. રાધિકાએ કબાટ ખોલ્યું, પછી તરત બંધ કરી દીધું. પણ એ એક પળમાં સાવિત્રીએ મખમલી ટ્રે પર રાખેલી ચાંદીની પાયલ જોઈ લીધી. તેમના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ. એ પાયલ તેમના સાસુ ભવાની દેવીની હતી, જેમાં નાના નાના ઘૂંઘરું નહીં, પણ પાંદડાઓની આકૃતિઓ હતી. લગ્ન પછી સાસુએ કહ્યું હતું કે જ્યારે વહુ ઘરમાં ચાલે તો ઘરને ખબર પડવી જોઈએ કે લક્ષ્મી આવી છે. સાવિત્રીએ ધ્રુજતા હાથે કબાટ તરફ ઇશારો કર્યો. આ પાયલ ક્યાંથી આવી દીકરી? રાધિકા હવે પૂરી રીતે તમતમી ઉઠી. તમને દરેક વસ્તુ તમારી કેમ લાગે છે? શું આ ઘરમાં માત્ર તમારો ભૂતકાળ જ રહેશે? મારો કોઈ અધિકાર નથી. સાવિત્રી પાછળ હટી ગયા. તેમણે કહ્યું કે અધિકાર લેવાથી નહીં, નિભાવવાથી બને છે. આ વાક્ય સાંભળતા જ રાધિકાની આંખોમાં વર્ષોની દબાયેલી ચીડ ભડકી ઉઠી. તેને લાગ્યું જાણે આ ઘરડી સ્ત્રી તેની બધી સજાવટ, બધી આધુનિકતા, બધા મહત્વાકાંક્ષી સપનાઓને એક જ વાક્યથી નાના કહી રહી છે. રાધિકાએ એ જ સાંજે મહેન્દ્રનાથને બોલાવી લીધા. તેઓ આવ્યા તો ચહેરા પર ચિંતાની રેખાઓ બનાવીને, પણ અંદરથી તેઓ પરિસ્થિતિને સંભાળવાની તૈયારી કરી ચૂક્યા હતા. તેમણે સાવિત્રીને પ્રણામ કર્યા અને બહુ નરમ અવાજમાં પૂછ્યું કે શું વાત છે? સાવિત્રીએ સંકોચથી બધું જણાવ્યું. મહેન્દ્ર સાંભળતા રહ્યા. પછી ઊંડો શ્વાસ લઈને બોલ્યા કે ઉંમરની સાથે સ્મૃતિઓ ભેળસેળ થઈ જાય છે. તેમણે કહ્યું કે જૂના ઘરેણાઓની આકૃતિઓમાં બજારોમાં બહુ મળે છે અને કોઈ પણ ચોરીની શંકા કરવી પાપ છે. સાવિત્રીએ તેમની વાત સાંભળી, પણ તેમનું હૃદય પાછળ હટી ગયું. મેં ચોરી નથી કહી, સાવિત્રીએ કહ્યું. મેં માત્ર ઓળખ કહી છે. આ સાંભળીને મહેન્દ્રનું સ્મિત પાતળું થઈ ગયું. તેઓ બોલ્યા કે સન્માનિત પરિવારોમાંથી આવી વાતો બહાર જાય તો બદનામી થાય છે. અરવિંદમાં તો અધિકારી છે, તેના શત્રુઓ બહુ હશે.
જો ગામમાં એ ચર્ચા ફેલાઈ કે તેની માં પોતાની જ વહુ પર ઘરેણાં ચોરવાનો આરોપ લગાવે છે તો અખબારવાળા પર મસાલો બનાવી દેશે. સાવિત્રી થથરી ઉઠ્યા. દીકરાની પ્રતિષ્ઠા તેમના માટે પોતાના શ્વાસ કરતાં પણ મોટી હતી. મહેન્દ્રએ ત્યાં જ નસ પકડી જ્યાં માં સૌથી નબળી હોય છે. રાધિકાએ રડવાનો અભિનય શરૂ કર્યો. તે બોલી કે તેણે આ ઘરને શણગારવાનો પ્રયાસ કર્યો પણ તેને ચોર સમજવામાં આવી. મહેન્દ્રએ દીકરીના માથા પર હાથ રાખ્યો અને કહ્યું કે આજકાલ વૃદ્ધ લોકો એકલતાથી ભ્રમમાં પડી જાય છે. સાવિત્રીએ પહેલીવાર અપમાનનો સ્વાદ પૂરા મોંમાં અનુભવ્યો. તે કડવો હતો તેમ છતાં તેણે સંયમ ન છોડ્યો. તેમણે ધીમેથી કહ્યું કે જો ભ્રમ હોય તો હારની પાછળ જોવા દો. આ સાંભળતા જ રાધિકાનું રડવું અટકી ગયું. રૂમની હવામાં એક ક્ષણ માટે નગ્ન સત્ય ઊભું રહી ગયું. મહેન્દ્રએ તરત જ વાત બદલી નાખી. તેમણે કહ્યું કે અધિકારીઓના ઘરોમાં દરેક વસ્તુનો રેકોર્ડ હોવો જોઈએ એટલે તેઓ બધા દાગીના બેંક લોકરમાં મુકાવી દેશે. રાધિકાએ સંમતિમાં માથું હલાવી દીધું. સાવિત્રી સમજી ગયા કે હવે દાગીના સુધી તેમની પહોંચ ક્યારેય નહીં થાય પણ તેમને દાગીના કરતાં એ સત્યની ચિંતા હતી જે જૂઠાણીના પડદોમાં દફન થઈ રહ્યું હતું. તેમણે મનમાં નક્કી કર્યું કે અરવિંદ આવશે તો તેના એકાંતમાં પૂછશે, બસ પૂછશે, નિર્ણય નહીં આપે. માનો વિશ્વાસ છેલ્લા શ્વાસ સુધી દીકરાની ન્યાયપ્રિયતા પર ટકેલો હોય છે. પણ રાધિકાએ પણ એ સમજી લીધું કે સાવિત્રી હવે ચૂપ નહીં રહે. રાત્રે તેણે મહેન્દ્ર સાથે લાંબી વાત કરી. રૂમનો દરવાજો બંધ હતો પણ કોટડીની દિવાલ પાતળી હતી. સાવિત્રીએ કેટલાક શબ્દો સાંભળ્યા. ભ્રમ, ડોક્ટર, સહી, સંપત્તિ, બદનામી. એ શબ્દ તૂટેલા હતા છતાં પણ તેમાં ભયની પૂરી આકૃતિ હતી. મહેન્દ્ર કહી રહ્યા હતા કે અરવિંદને જણાવતા પહેલા પરિસ્થિતિ નિયંત્રિત કરવી પડશે. રાધિકાએ કહ્યું કે પહેલી ઘડીમાં દરેક વાતમાં ભાવુકતા લઈને બેસી જાય છે. મહેન્દ્રએ જવાબ આપ્યો કે ભાવુક લોકો સૌથી ખતરનાક હોય છે કારણ કે તેઓ સાચું બોલતી વખતે લાભહાનિ નથી વિચારતા. બીજા દિવસથી રાધિકાનો વ્યવહાર બદલાઈ ગયો. તે સામેથી અત્યંત વિનમ્ર થઈ ગઈ પણ આ વિનમ્રતા સોયની અણી જેવી હતી. તે સાવિત્રીને દવા આપતી અને કહેતી કે ભૂલવાની બીમારીમાં દવા સમયસર જરૂરી છે. તે કમલાની સામે પૂછતી કે અમ્માએ ફરી કોઈ વસ્તુ ખોટી જગ્યાએ મૂકીને કોઈ પર શંકાતો નથી કરીને. ધીમે ધીમે ઘરની હવામાં એક વાર્તા વાવવામાં આવવા લાગી કે સાવિત્રી દેવીની સ્મૃતિ નબળી પડી રહી છે. ગામની બે સ્ત્રીઓની સામે રાધિકાએ દુઃખી અવાજમાં કહ્યું કે વૃદ્ધાવસ્થા બહુ કઠિન હોય છે. ક્યારેક ક્યારેક માજી વસ્તુઓ ઓળખી નથી શકતા. સાવિત્રી આ બધું સાંભળતા અને અંદરથી તૂટતા જતા. તેમને પોતાની સ્મૃતિ પર શંકા નહોતી પણ વારંવાર જૂઠ સાંભળીને સત્ય પણ એકલું પડી જાય છે. તેમણે જૂના કાગળોમાં સાવકારની રસીદ શોધવાની શરૂઆત કરી જેમાં કમરવાળા હારનો ઉલ્લેખ હતો. પેટીમાં અરવિંદની ફીની પાવતી હતી. અલ્હાબાદની હોસ્ટેલની રસીદો હતી પણ એક ખાસ રસીદ ન મળી. કદાચ વર્ષોના વરસાદમાં ગળી ગઈ, કદાચ કોઈએ કાઢી લીધી. સાવિત્રીએ માથું પકડી લીધું. પુરાવા વગર સત્ય ગરીબની પોકાર બની જાય છે જેને અમીર દિવાલો સરળતાથી રોકી લે છે. પંડિત ગોપાલ સાથે તેમણે ઈશારામાં વાત કરી. મંદિરની પાછળ પીપળાની છાયામાં બેસીને સાવિત્રીએ પૂછ્યું કે શું તેમને તેમના જૂના હારની યાદ છે. પંડિત આંખો બંધ કરીને યાદ કર્યું અને બોલ્યા કે કમળવાળો હાર તો આખા ગામમાં પ્રખ્યાત હતો કારણ કે ભવાની દેવીએ તેને પોતાની વહુને બહુ ગર્વથી આપ્યો હતો. સાવિત્રીની આંખોમાં ક્ષણિક આશા ચમકી પણ પંડિત સાથે જ કહ્યું કે યાદ સાક્ષી બની શકે છે પણ લોભની સામે સાક્ષીને પણ ધક્કો મારવામાં આવે છે. તેમણે સલાહ આપી કે અરવિંદ સાથે વાત કરે પણ સાવિત્રીએ કહ્યું કે દીકરો કામમાં ડૂબેલો છે. તેને દુઃખ કેવી રીતે આપવું. કારતકની હવા ઠંડી થવા લાગી. ઘરમાં દિવાળીની સફાઈ પૂરી થઈ ગઈ પણ સાવિત્રીને લાગતું હતું કે ધૂળ વસ્તુઓ પરથી હટીને સંબંધો પર જામી ગઈ છે. રાધિકાએ પૂજાની થાળીમાં ચાંદીના નવા સિક્કા મૂક્યા અને સાવિત્રીને કહ્યું કે જૂની પિત્તળની થાળી હવે ન કાઢતા, મહેમાનો આવશે. સાવિત્રીએ કંઈ ન કહ્યું. તેમણે પોતાની કોટડીમાં જઈને માટીનો નાનો દીવો પ્રગટાવ્યો અને રઘુવીરની તસવીર સામે મૂક્યો. તેમને લાગ્યું જાણે પતિ પૂછી રહ્યા હોય કે શું થયું. સાવિત્રીએ ગણગણીને કહ્યું આપણું સોનું તો દીકરામાં લાગ્યું હતું તો પછી આ સોનું પાછું ફરીને કાંટો કેવી રીતે બની ગયું. દિવાળીની રાત્રે અરવિંદે ફોન કર્યો. તેના જિલ્લામાં પૂરી રાહત અને વીજળી વ્યવસ્થાની સમીક્ષા ચાલી રહી હતી એટલે તે ઘરે ન આવી શક્યો. રાધિકાએ હસતા હસતા કહ્યું કે બધું બરાબર છે, માજી પૂજા કહી રહ્યા છે. પછી ફોન સાવિત્રીને આપ્યો. અરવિંદનો અવાજ થાકેલો હતો પણ પ્રેમથી ભરેલો. તેણે પૂછ્યું કે માં ખુશ છે ને. સાવિત્રીએ હોઠ ખોલ્યા. તે કહેવા માંગતા હતા કે બેટા તારી માના સત્યને પાગલપણું કહેવામાં આવી રહ્યું છે પણ એ જ ક્ષણે રાધિકાની નજર તેમના ચહેરા પર ટકી ગઈ. સાવિત્રીએ કહ્યું ખુશ છું બેટા, તું તારું કામ બરાબર કરજે. ફોન કપાયા પછી રાધિકાએ રાહતનો શ્વાસ ન લીધો પરંતુ સાવિત્રીની પાસે આવીને બેસી ગઈ. તેનો અવાજ ધીમો હતો પણ અંદર લોખંડની ધાર હતી. માજી, અરવિંદ બહુ મોટો માણસ છે, તેની ઇજ્જત તમારા હાથમાં છે. જો તમે આવી જૂની વાતો કરશો તો લોકો કહેશે કે ડીએમની માને દિમાગી બીમારી છે. સાવિત્રીએ તેની તરફ જોયું. મારા દિમાગની બીમારી કહી દે દીકરી, પણ દિલને શું કહીશ, તે હજુ પણ ઓળખે છે. રાધિકાની ધીરજ તૂટવા લાગી. તેને લાગ્યું આ ઘડી સ્ત્રી ચૂપ રહેવાની નથી. થોડા દિવસો પછી રાધિકાએ ગામના ડોક્ટરને બોલાવ્યો. ડોક્ટર મહેન્દ્રનો પરિચિત હતો. તેણે બરાબર તપાસ કર્યા વગર જ કહ્યું કે સાવિત્રીને ઉંમરના કારણે ભ્રમ અને બેચેની થઈ શકે છે. તેણે દવાઓ લખી આપી જેનાથી ઊંઘ આવતી હતી. સાવિત્રીએ દવા હાથમાં લીધી પણ મનમાં શંકા ગઈ. રાધિકાએ કહ્યું કે દવા ન લેવા પર હાલત બગડી શકે છે.
કમલા ચૂપચાપ ઊભી રહી. તેમણે જોયું કે દવા પછી અમ્માની આંખો ભારે થઈ જતી અને અવાજ ધીમો પડી જતો. ઘરનું સત્ય હવે ઊંઘની ગોળીઓમાં ડૂબાવવામાં આવવા લાગ્યું હતું. એક બપોરે રાજાએ રાધિકા શહેરમાં ગઈ હતી. સાવિત્રીએ હિંમત ભેગી કરીને કબાટની બીજી ચાવી શોધવાનો પ્રયાસ કર્યો. તેમને ચોરી નહોતી કરવી, માત્ર સત્ય જોવું હતું. તેઓ રૂમમાં પહોંચ્યા, હાથ ધ્રુજી રહ્યા હતા, પણ આંખોમાં નિશ્ચય હતો. ઓશિકા નીચે નાની ચાવી મળી. કબાટ ખુલ્યું તો સામે સોનાનો ચમક ફૂટી પડી. મખમલી ડબ્બામાં એ જ હાર રાખેલો હતો. સાવિત્રીએ તેને ઉઠાવીને ઊંધો કર્યો. પાછળ ધૂંધળા પણ સ્પષ્ટ બે અક્ષરો કોતરેલા હતા, સા અને ર. તેમના શરીરમાંથી જાણે બધી શક્તિ જતી રહી. હાર હાથમાં લઈને સાવિત્રી જમીન પર બેસી ગયા. વર્ષો પહેલા સાવકારની દુકાન, અરવિંદની ફી, રઘુવીરની સ્મૃતિ, બધું એક સાથે પાછું આવી ગયું. તેમને સમજ ન પડી કે આ હાર રાધિકા સુધી કેવી રીતે પહોંચ્યો. શું સાવકારે વેચ્યો હશે? શું મહેન્દ્રએ ખરીદ્યો હશે? કે કોઈ બીજી ચાલ ચાલવામાં આવી હતી? પણ હવે શંકા ન રહી. તેમણે હારને છાતી સરસો ચાંપ્યો અને રડી પડ્યા. આ રડવું દાગીના માટે નહોતું, આ એ વિશ્વાસ માટે હતું કે જે બલિદાનોને તેમને પવિત્ર માન્યા તે કોઈની લાલચુ આંગળીઓમાં શણગાર બનીને પાછા ફર્યા. ત્યારે દરવાજા પર રાધિકા ઊભી હતી. તેનો ચહેરો ક્રોધથી સફેદ પડી ગયો. સાવિત્રીએ હાર નીચે મૂક્યો અને શાંત સ્વરમાં કહ્યું, દીકરી, હવે મને સત્ય ખબર છે. હું અરવિંદ સાથે વાત કરીશ, પણ તને દીકરી માનીને કહું છું, હજુ પણ સ્વીકારી લે. રાધિકાની અંદર ભયે હિંસાનું રૂપ લઈ લીધું. તે આગળ વધી હાર છીનવી લીધો અને બોલી કે ઘરડી સ્ત્રીઓ આ રીતે જ ઘર બરબાદ કરે છે. સાવિત્રીએ તેનો હાથ પકડીને કહ્યું કે ઘર સત્યથી નહીં, જૂઠાણાથી બરબાદ થાય છે. આ વાક્ય રૂમમાં વીજળીની જેમ પડ્યું. રાધિકાએ સાવિત્રીનો હાથ ઝટકી દીધો. પહેલીવાર તેમને માજી નહીં, ઘરડી કહ્યું. આ શબ્દ કોઈ લાફા કરતાં પણ વધુ કઠોર હતો. સાવિત્રી દિવાલને ટેકે ઊભા રહી ગયા, પણ તેમની આંખોમાં અજીબ શાંતિ હતી. તેમણે કહ્યું કે દીકરો ન્યાય કરે છે અને ન્યાય એક દિવસ ઘરની ચોખટ પર આવશે. રાધિકા ધ્રુજી ઉઠી. તેને લાગ્યું કે આ ધમકી છે. જ્યારે સાવિત્રીએ આ કર્મના નિયમ સમજીને કહ્યું હતું. બહાર લીમડા પરથી પાંદડા ખઈ રહ્યા હતા, જાણે ઘર પર અદ્રશ્ય સાક્ષીઓ ઉતરી રહ્યા હોય. મહેન્દ્રનાથ સાંજે પહોંચ્યા તો રાધિકાએ બધું જણાવ્યું. આ વખતે તેમના ચહેરા પર બનાવટી વિનમ્રતા નહોતી. તેમણે કહ્યું કે હવે મોડું ન કરવું જોઈએ. સાવિત્રીને લોકોની સામે અસ્થિર સાબિત કરવા પડશે, નહીં તો મામલો હાથમાંથી નીકળી જશે. તેમણે કેટલાક કાગળો કાઢ્યા, જેમાં સંપત્તિનું સંચાલન, બેંક લોકર અને તબીબી દેખરેખની વાતો હતી. રાધિકાએ પૂછ્યું કે શું અરવિંદને શંકા નહીં જાય? મહેન્દ્રએ ઠંડા સ્વરમાં કહ્યું કે મોટા અધિકારીઓ બધા પર શંકા કરે છે, પણ પોતાના ઘરની સ્ત્રીની વાત મોડેથી કરે છે. આજ મોડું તેમની ઢાલ બનશે. રાત્રે સાવિત્રીએ પહેલીવાર ભગવાન પાસે પોતાના માટે રક્ષા ન માંગી. તેમણે માત્ર એટલું કહ્યું કે જો તેમને પીડાથી કોઈનો અહંકાર તૂટવાનો હોય તો તેમને સહન કરવાની શક્તિ મળે. તેમના દાગીનાની નહીં, અરવિંદની ચિંતા હતી. જ્યારે તેને સત્ય ખબર પડશે, તેનું હૃદય કેવી રીતે તૂટશે. માં ક્યારેય પોતાનું દર્દ વિચારીને નથી ડરતી. તે ડરથી રડે છે કે તેનું દર્દ બાળકને ઘાયલ કરી દેશે. લીમડાનો પડછાયો કોટડીની દિવાલ પર સાંકળ જેવો દેખાઈ રહ્યો હતો. સાવિત્રીએ આંખો બંધ કરી, પણ અંધારામાં પણ કમળવાળો હાર ચમકતો રહ્યો. બીજા દિવસે રાધિકાએ ઘરની પાછળની કોટડી ખાલી કરવાનો આદેશ આપ્યો. તેણે કહ્યું કે જૂના સામાનને વ્યવસ્થિત કરવો છે અને માજી થોડા દિવસ ત્યાં આરામ મળશે, કારણ કે મુખ્ય મહેમાન ઘરમાં તેની બેચેનીથી કામ અટકે છે. કમલાએ આ સાંભળ્યું તો તેના હાથમાંથી ડોલ પડતા પડતા બચી. સાવિત્રીએ વહુ તરફ જોયું અને સમજી ગયા કે હવે વાર્તા માત્ર દાગીનાની નથી રહી. જૂઠાણું જ્યારે પકડાવાના ડરથી કાપે છે તો તે પહેલા અવાજ બંધ કરે છે. ઘરમાં દીવા હજુ પણ પ્રગટી રહ્યા હતા, પણ તેમની જ્યોતમાં આવનારા અંધારાનો પડછાયો ધ્રુજી રહ્યો હતો. પાછલી કોટડી ક્યારેક રઘુવીરસિંહના હળ, દોરડાઓ અને અનાજની ગુણોની જગ્યા હતી. ત્યાં માટીની સુગંધમાં વર્ષોની મહેનત બંધ હતી અને હવે રાધિકાએ તેણે બીમારીની કોટડી કહી દીધી. મજૂરોએ જૂની પેટી, તૂટેલા માટલા અને લાકડાની ચોકી બહાર ફેંકી દીધી. સાવિત્રી દેવી દરવાજા પર ઊભા રહીને જોતા રહ્યા, જાણે તેમના જીવનની સ્મૃતિઓ કચરાની જેમ ઉઠાવવામાં આવી રહી હોય. રાધિકાએ કમલાને કહ્યું કે અમ્માને અહીં રાખવા ઠીક રહેશે, તેમને શાંતિ જોઈએ અને મુખ્ય ઘરમાં મહેમાનો આવતા જતા રહે છે. કમલાએ ડરતા ડરતા પૂછ્યું કે કોટડીમાં રોશની ઓછી છે, અમ્માની ખાંસી વધી જશે. રાધિકાએ તેને એવી નજરે જોઈ કે તેની અંદરની બધી હિંમત સુકાઈ ગઈ. તું નોકરાણી છે, વેદ નહીં, તેણે કહ્યું. સાવિત્રીએ કમલાને આંખોથી ચૂપ રહેવાનો ઈશારો કર્યો. તેઓ સમજી ચૂક્યા હતા કે આ વ્યવસ્થા નહીં, વનવાસ છે. છતાં પણ તેમણે પોતાના હાથે જૂની ચોકી પર ચાદર બિછાવી અને તુલસીનું નાનું પાન ઓશીકે નીચે રાખી દીધું, જાણે પવિત્રતાને પણ દેશ નિકાલમાં સાથે લઈ જવાની હોય. મહેન્દ્રનાથ એ દિવસે મોડી સાંજ સુધી ઘરમાં રોકાયા. તેમણે રાધિકાને સમજાવ્યું કે વૃદ્ધ સ્ત્રીઓને સીધા વિરોધથી નહીં, નિયમોથી બાંધવામાં આવે છે. બહાર બધાને કહેવામાં આવશે કે સાવિત્રી દેવીને ભ્રમ થઈ રહ્યો છે, એટલે તેમને આરામ અને દેખરેખમાં રાખવામાં આવ્યા છે. ડોક્ટરની ચિઠ્ઠી, દવાઓ અને 2 સાક્ષીઓ પૂરતા થશે. રાધિકા સાંભળતી રહી, પણ તેના ચહેરા પર સંતોષ નહોતો. તેને ડર હતો કે સાવિત્રી કોઈક દિવસ અરવિંદને બધું જણાવી દેશે. મહેન્દ્રએ કહ્યું, જેનો અવાજ રૂમની બહાર ન નીકળી જાય તેનું સત્ય પણ બહાર નથી જતું. સાવિત્રીએ રાતની દવા આપવામાં આવી. ગોળી જીભ પર મૂકતા જ તેમને લાગ્યું કે આ ઊંઘ નથી, ચૂપકીદી છે. તેમને પાણી પી લીધું, પણ મન જાગતું રહ્યું. બહાર બેઠક રૂમમાં રાધિકા અને મહેન્દ્રના ધીમા અવાજો આવતા રહ્યા. તેઓ દાગીના, લોકર, દસ્તાવેજ અને જમીનની વાત કહી રહ્યા હતા. સાવિત્રીની આંખો ભારે હતી, તેમ છતાં તેમણે ભગવાનનું નામ લીધું અને તેઓ વિચારતા રહ્યા કે મનુષ્ય કેટલો વિચિત્ર છે.
જે સોનાને માએ દીકરાના ભવિષ્ય માટે લગાવ્યું એ જ સોનું પાછું ફરીને દીકરાના ઘરમાં ઝેર બની ગયું. કર્મનું ચક્ર ખરેખર અચૂક છે. બીજી સવારે રાધિકાએ ગામની 2 પ્રતિષ્ઠિત સ્ત્રીઓને બોલાવી તેને તેમની સામે આંસુ ભરેલા અવાજે કહ્યું કે માજી આખી રાત બૂમો પાડતા રહ્યા, દાગીનાને પોતાના બતાવતા રહ્યા અને ક્યારેક ક્યારેક દરવાજો ખોલીને બહાર ભટકવા લાગે છે. સાવિત્રી ચૂપચાપ બેસી રહ્યા. તેમને લાગ્યું કે જો તેઓ વિરોધ કરશે તો એવું જ કહેવામાં આવશે કે જુઓ બ્રહ્મા દલીલ કરી રહ્યા છે. સ્ત્રીઓએ દયાથી માથું હલાવ્યું. કોઈએ કંઈ કહ્યું કે ઉંમરમાં આવું થઈ જાય છે. સાવિત્રીએ પહેલીવાર જાણ્યું કે જૂઠાણું જ્યારે કરુણાનો ચહેરો પહેલે તો સત્ય વધુ એકલું પડી જાય છે. બપોરે પંડિત ગોપાલ આવ્યા પણ રાધિકાએ તેમને આંગણામાં જ રોકી દીધા. તેણે કહ્યું કે અમ્મા આરામ કરી રહ્યા છે અને ડોક્ટરે મળવાની ના પાડી છે. પંડિતે અંડર ડોક્યું કરવાનો પ્રયાસ કર્યો પણ નવો પડદો ખેંચી લેવામાં આવ્યો. કોટડીમાં બેઠેલા સાવિત્રીએ તેમના અવાજ ઓળખ્યો અને ઊભા થવા માંગતા હતા પરંતુ દવાથી શરીર સુસ્ત હતું. તેમણે દિવાલ પર હાથમાં રાખ્યો અને બહુ ધીમેથી પોકાર્યા પણ બહાર સુધી અવાજ ન પહોંચ્યો. એ ક્ષણે તેમને લાગ્યું કે દિવાલો ઈંટથી નહીં પણ કોઈ અદ્રશ્ય ષડયંત્રથી બનેલી છે. રાધિકાએ સાવિત્રીનો ફોન પણ પોતાની પાસે રાખી લીધો. તેણે કહ્યું કે વૃદ્ધ આંખોને મોબાઈલથી તકલીફ થાય છે. અરવિંદનો ફોન આવતો તો તે પહેલા પોતે વાત કરતી, પછી કહેતી કે માં સૂઈ રહ્યા છે અથવા પૂજામાં છે. ક્યારેક ક્યારેક તે ફોન સાવિત્રીના કાને લગાવતી પણ ખરી પણ સાથે ઊભી રહેતી. સાવિત્રી દીકરાનો અવાજ સાંભળીને ધ્રુજી ઉઠતા પણ કહેતા બધું બરાબર છે બેટા. દર વખતે આ વાક્ય તેમના ગળામાં કાંટાની જેમ ફસાતું. માનો પ્રેમ ક્યારેક ક્યારેક બાળકને બચાવવા માટે પોતાના સત્યની હત્યા કરી દે છે. ત્રીજા દિવસે સાવિત્રીએ દવા લેવાની ના પાડી દીધી. તેમણે શાંત સ્વરમાં કહ્યું કે તેમને ઊંઘ નહીં, સાફ દિમાગ જોઈએ છે. રાધિકાનો ચહેરો બદલાઈ ગયો. તેણે વાટકી ટેબલ પર પછાડી દીધી અને બોલી કે આ જ બીમારી છે. રોગી પોતાની જાતને રોગી નથી માનતો. સાવિત્રીએ જવાબ આપ્યો કે રોગ મારા શરીરમાં હોઈ શકે છે દીકરી, પણ જૂઠાણું તારા મનમાં છે. આ સાંભળતા જ રાધિકાની આંખોમાં એ જ ભય પાછો આવી ગયો જે કમળવાળા હાડની પાછળ અક્ષર જોઈને આવ્યો હતો. ભય જ્યારે વિનમ્રતા ગુમાવી દે છે ત્યારે ક્રૂરતા બની જાય છે. એ સાંજે મહેન્દ્ર ફરી આવ્યો. આ વખતે તેની સાથે એક મજબૂત લોખંડની સાંકળ હતી જેને તેણે જૂના કુવાની સુરક્ષાના નામે મંગાવી હોવાનું જણાવ્યું. સાવિત્રીએ તેને જોતા જ સમજી લીધું કે અંધારું હવે આકાર લઈ ચૂક્યું છે. રાધિકાએ કામલાને બહાર મોકલાવવા માંગ્યું પણ કામલા દરવાજા પાસે અટકી ગઈ. મહેન્દ્રે કઠોર અવાજમાં કહ્યું કે અમ્મા રાત્રે ભટકે છે, પછી જશે તો જવાબદારી કોની થશે? સાવિત્રીએ કહ્યું કે તેઓ ક્યાંય નથી જતા. મહેન્દ્રએ હસીને જવાબ આપ્યો કે પાગલપણાને હંમેશા પોતાનો રસ્તો યાદ રહે છે. જ્યારે સાંકળ તેમના પગ પાસે રાખવામાં આવી તો સાવિત્રીનો ચહેરો પીળો પડી ગયો. તેમણે રાધિકા તરફ જોયું, કદાચ અંતિમવાર દીકરીની કોઈ બચેલી રેખા શોધતા. દીકરી આવું ન કર. તેમણે કહ્યું હું તારી વિરુદ્ધ નથી, તારા માટે સાચું કહી રહી છું. રાધિકાએ હોંઠ પીસી લીધા. તેને લાગ્યું જો આજે તે પાછળ હટી તો કાલે બધું ખુલ્લું પડી જશે. તેણે કમલાને ખખડાવી કે બહાર જા. કમલા રડી પડી પણ દરવાજા પરથી ન ખસી. મહેન્દ્રએ જાતે ઝૂકીને સાંકળ સાવિત્રીના ઘૂંટીમાં નાખી દીધી. લોખંડની ઠંડકે વૃદ્ધ ત્વચાને સ્પર્શ કર્યો તો સાવિત્રીની અંદરથી એક ચીસ નીકળી ગઈ. તે ચીસ શરીરની નહીં અપમાનની હતી. તેમના પગે આજીવન ખેતરોના શેઢા માપ્યા, મંદિરના પગથિયા ચડ્યા, દીકરીના ફી ભરવા માટે સાવકારના દરવાજા સુધી ચાલ્યા. હવે એ જ પગને પોતાના જ ઘરમાં કેદી બનાવી દેવામાં આવ્યા. રાધિકાએ તાળું લગાવ્યું અને તેનો અવાજ કોટડીમાં એવી રીતે ગુંજ્યો જાણે કોઈ સંબંધની અંતિમ ચિતા પર લાકડું મૂકવામાં આવ્યું હોય. સાવિત્રીએ આંખો બંધ કરી લીધી પણ આંસુ વહી નીકળ્યા. કમલાએ હાથ જોડીને કહ્યું કે વહુજી આ પાપ છે. રાધિકાએ તેને ધમકાવી કે જો તેણે મોઢું ખોલ્યું તો ચોરીના આરોપમાં જેલ મોકલી દેશે. ગરીબ સ્ત્રીની કરોડરજ્જુ પર સૌથી ભારે બોજ ડરનો હોય છે. કામલા ચૂપ થઈ ગઈ પણ તેની આંખોમાં અપરાધ બળવા લાગ્યો. તેણે જોયું કે સાવિત્રીએ તેને દોષ ન આપ્યો. ઉલટાનું અમ્માએ ધીમેથી કહ્યું કે દીકરી તું તારું પેટ બચાવ, ભગવાન બધું જોઈ રહ્યો છે. આ વાક્યએ કામલાને વધુ તોડી નાખી. જેને બચાવવાની જરૂર હતી એ જ બધાને બચાવી રહી હતી. કોટડીનો દરવાજો બંધ થતાં જ ઘર 2 હિસ્સામાં વહેંચાઈ ગયું. આગળના હિસ્સામાં ચમકતા પડદા, આરસપાળનું ટેબલ, અત્તર અને સોનાની ખનક હતી. પાછળની કોટડીમાં અંધારું, ભેજ, દવાની ગંધ અને લોખંડની સાંકળ. રાધિકાએ બહારથી તાળું લગાવીને ઊંડો શ્વાસ લીધો જાણે તેને કોઈ કઠિન સમસ્યા ઉકેલી દીધી હોય પણ અંદર ક્યાંક તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. તેણે પોતાને સમજાવી કે આ જરૂરી છે, આ ઘરની ઇજ્જત માટે છે. મનુષ્ય જ્યારે પાપ કરે છે તો સૌથી પહેલા તેને ધર્મનું નામ આપે છે. પહેલી રાત્રે સાવિત્રીએ અડધી વાટકી ભાત અને પાતળી દાળ આપવામાં આવી. વાટકી દરવાજાની નીચેથી તિરાડમાંથી સરકારી દેવામાં આવી જાણે તેઓ પરિવારના વડીલ ન હોય, કોઈ ખતરનાક જીવ હોય. સાંકળ નાની હતી એટલે તેઓ ખાટલા પરથી પૂરી રીતે ઊભા થઈ શકતા ન હતા. પાણીનો લોટો દૂર રાખ્યો હતો. તેને ખેંચવામાં તેમનો હાથ ધ્રુજતો, કમર દુખતી અને લોખંડની કડી ચામડી છોડી નાખતી. તેમ છતાં તેમણે ભોજન પહેલા અન્નને માથે અડાડ્યું. અપમાને તેમના સંસ્કાર છીનવ્યા નહોતા. ભૂખ કરતાં મોટી તેમની અંદર હજુ પણ મર્યાદા હતી. રાતના બીજા પહોરે ઉંદરો અનાજની જૂની ગંધ શોધતા કોટડીમાં આવ્યા. બહાર લીમડાના પાંદડા હવાથી ખડખડતા રહ્યા. સાવિત્રીને અરવિંદનું બાળપણ યાદ આવ્યું જ્યારે તે અંધારાથી ડરીને મા પાસે દોડી આવતો હતો. તેઓ તેને છાતી સરસો ચાપીને કહેતા કે હનુમાનજી પહેરો ભરી રહ્યા છે. આજે એ જ મા અંધારામાં એકલી હતી અને દીકરો કોઈ જિલ્લાની જનતા માટે આખી રાત જાગી રહ્યો હતો. તેમને પોતાના દીકરા પર ગર્વ થયો
પછી એ જ ગર્વ છાતીમાં પથ્થર બની ગયો. ન્યાયનો દીવો દૃઢ પ્રગટી રહ્યો હતો. ઘરની કોટડી અંધારી હતી. સવારે કમલા સફાઈના બહાને આવી. તેમણે દરવાજો થોડો ખોલ્યો અને સાવિત્રીને ઘૂંટી પર સોજો જોયો તે રડી પડી. સાવિત્રીએ આંગળી હોઠ પર મૂકી દીધી. રડ નહીં, તેમણે કહ્યું. રડવાથી લોખંડમાં કાટ નથી લાગતો. કમલાએ તેલ લાવીને ઘૂંટી પર લગાવ્યું. તેની આંગળીઓ ધ્રુજી રહી હતી. તે કહેવા માંગતી હતી કે અમ્મા, હું ગામમાં બધું કહી દઈશ. પણ તેણે પોતાની નાની દીકરી યાદ આવી, જેની દવાના પૈસા રાધિકાના ઘરની મજૂરીમાંથી આવતા હતા. ગરીબી લાચારીઓને એવી સાંકળ છે જે લોખંડની દેખાતી નથી. દિવસો વીતતા ગયા. રાધિકા બહારવાળાઓને કહેતી રહી કે માજીને આરામ આપવામાં આવી રહ્યો છે. ક્યારેક ડોક્ટરની વાત, ક્યારેક પૂજા પાઠનું બહાનું, ક્યારેક નબળાઈ. ગામમાં કેટલાક લોકો શંકા કરતા, પણ ડીએમ સાહેબનું ઘર હતું, કોણ સવાલ કરતું? મહેન્દ્ર બેંક લોકરમાં દાગીના મુકાવી દીધા અને કેટલાક કાગળો તૈયાર કરાવ્યા. રાધિકાએ સાવિત્રીની જૂની પેટી પણ પહોંચી નાખી. ચિઠ્ઠીઓ, રસીદો, સૂકા ફૂલ બધું અલગ અલગ ઢગલાઓમાં વેચાઈ ગયું. તેને પુરાવાથી ડર હતો. તે નહોતી જાણતી કે સૌથી મોટો પુરાવો એક માની સ્મૃતિ હોય છે. સાવિત્રી ક્યારેક ક્યારેક દિવાલ પર આંગળીથી અક્ષર બનાવતા. અરવિંદનો અ, રઘુવીરનો ર, કર્મનો ક. તેમને લાગતું કે જો બોલવાની શક્તિ પણ છીનવાઈ જશે તો દિવાલ તેમના સત્યને યાદ રાખશે. દવા ઓછી કરવાથી તેમનું મન સાફ રહેવા લાગ્યું, પણ શરીર તૂટતું ગયું. ખાંસી ઊંડી થઈ ગઈ. આંખો નીચે કાળા કુંડાળા આવી ગયા. તેમ છતાં તેઓ રોજ સવારે સૂર્યની દિશામાં માથું નમાવતા. ભલે બારીમાંથી માત્ર આછી રેખા જ આવતી હોય. વિશ્વાસ પણ કેદી હોઈ શકે છે, પણ બંધન પામતો નથી. એક બપોરે રાધિકા જાતે ભોજન લઈને આવી. કદાચ તેણે જોવું હતું કે વૃદ્ધ સ્ત્રી કેટલી તૂટી ચૂકી છે. તેણે દરવાજો ખોલ્યો અને પૂછ્યું કે હજુ પણ ઘરેણાની વાર્તા યાદ છે કે ભૂલી ગયા? સાવિત્રીએ શાંત આંખોથી તેની તરફ જોયું. ઘરેણા ભૂલી શકું છું દીકરી, પણ તારી આંખોનો ડર નથી ભૂલતી, તેણે કહ્યું. રાધિકા અકળાઈ ઉઠી. તેણે કહ્યું કે અરવિંદને બધું ખબર પડશે તો તે પોતાની માની બીમારી પર જ રડશે, પત્ની પર શંકા નહીં કરે. સાવિત્રીએ જવાબ આપ્યો, દીકરો મોડો આવશે, પણ જ્યારે આવશે તો સત્ય તેની સાથે આવશે. રાધિકાએ વાટકી જોરથી મૂકી. દાળ છલકાઈને ભોંયતળિયે ફેલાઈ ગઈ. તેણે કહ્યું કે ઘરડી સ્ત્રીઓ શાપ આપે છે એટલે ઘરોમાં અશાંતિ આવે છે. સાવિત્રીએ બહુ ધીમેથી કહ્યું કે તેમણે ક્યારેય કોઈને શ્રાપ નથી આપ્યો. હું તો તારા માટે જ પ્રાર્થના કરું છું. તને તારા કર્મનું ફળ સમજમાં આવે, માત્ર મળે નહીં. આ વાક્ય રાધિકાની અંદર કંઈક ખૂંચ્યું, પણ તેણે તરત તેને કઠોર હાસ્યથી ઢાંકી દીધું. તે બહાર જતી રહી, પણ એ દિવસથી રાતોમાં તેને સપના આવવા લાગ્યા, જેમાં કમળની પાંખડીઓ સાંકળોમાં બદલાઈ જતી હતી. મહેન્દ્રએ રાધિકાની ગભરામણ પસંદ ન આવી. તેણે કહ્યું કે ડર અપરાધને મોટો બનાવી દેશે. તેણે સલાહ આપી કે અરવિંદને થોડા દિવસો સુધી ઘરે ન આવવા દેવામાં આવે. ફોન પર તેને જણાવવામાં આવે કે માં નબળા છે, આરામ કરી રહ્યા છે અને ડોક્ટરે પ્રવાસ કે ભાવનાત્મક વાતચીતની ના પાડી છે. રાધિકાએ એવું જ કર્યું. અરવિંદના અવાજમાં ચિંતા વધી, પણ કામની આંધી તેને રોકતી રહી. તે વિચારતો રહ્યો કે આવતા અઠવાડિયે જશે. જીવનમાં ઘણા વિનાશ આવ્યા જ હોય છે. આપણે તેને આવતા અઠવાડિયા સુધી ટાળીએ છીએ અને તે આજે જ ઘટી જાય છે. સાવિત્રીની હાલત બગડવા લાગી. ઘૂંટીના સોજામાં ઘા પડી ગયો. સાંકળ ઘસારાથી લોહીની પાતળી રેખાઓ સુકાઈને કાળી પડતી. કમલા હળદર અને તેલ લગાવતી, પણ છુપાઈને. એક દિવસ તેને સાવિત્રીને કહ્યું કે તે પંડિત ગોપાલને કહી દેશે. સાવિત્રીએ નબળા સ્વરમાં કહ્યું કે સત્ય બતાવવાનો પણ સમય હોય છે. કમલાએ પહેલીવાર વિરોધ કર્યો. અમ્મા, સમય નહીં, જીવ જઈ રહ્યો છે. સાવિત્રી હસ્યા. જીવ તો એ દિવસે જતો રહ્યો હતો દીકરી, જ્યારે વહુએ માને પાગલ કહ્યા. હવે તો માત્ર શ્વાસ બાકી છે. દિવાળી પછીનું અજવાળું ઘરમાં ટક્યું નહીં. આગળના રૂમોમાં વીજળીની ઝાલરો હજુ પણ લાગેલી હતી, પણ ઘણા બલ્બ બુજાઈ ચૂક્યા હતા. રાધિકાને તેને ઉતારવાની નવરાશ નહોતી. તે ક્લબ, બજાર અને ફોન કોલ્સમાં વ્યસ્ત દેખાતી, પણ અંદરની સુરક્ષા તેને ખાતી રહેતી. ક્યારેક તેને લાગતું કોટડીમાંથી અવાજ આવ્યો, ક્યારેક લાગતું લીમડા નીચે કોઈ ઊભું છે. રાત્રે તે પોતાના ગળાને સ્પર્શતી, જ્યાં કમળવાળો હાર સમારોહમાં ચમક્યો હતો. તે હાર હવે લોકરમાં હતો, પણ તેનો ભાર તેના ગળામાંથી ઉતરીને આત્મા પર આવી બેઠો હતો. એક રાત્રે સાવિત્રીએ બહુ ધીમા સ્વરમાં ભજન ગાવાનું શરૂ કર્યું. અવાજ નબળો હતો, પણ શબ્દો સ્પષ્ટ હતા. હનુમાન ચાલીસાની પંક્તિઓ, જેને તેઓ અરવિંદને બાળપણમાં ઊંઘાડતી વખતે ગાતા હતા. કોટડીની દિવાલો સાથે ટકરાઈને તે સ્વર આંગણામાં સુધી પહોંચ્યા. રાધિકાએ ચીડાઈને દરવાજા પર ટકોરા માર્યા અને કહ્યું કે ઘોઘાટ ન કરો. સાવિત્રીએ ભજન રોકી દીધું, પણ હોઠો પર રામનું નામ ચાલતું રહ્યું. મનુષ્ય અવાજ બંધ કરી શકે છે, સ્મરણ નહીં. એ રાત્રે લીમડાના પાંદડાનો સરસરાહટ પણ જાણે એ જ ભજનનો વિસ્તાર લાગી રહ્યો હતો. એ જ રાત્રે ભારે વરસાદ શરૂ થયો. વાદળો ગરજી રહ્યા હતા. વીજળી વારંવાર જતી રહેતી હતી અને ઘરની સામેનો રસ્તો કાદવથી ભરાઈ ગયો. રાધિકાએ દરવાજા બંધ કરાવ્યા અને નોકરોને જલ્દી જવા કહ્યું. કમલા જતી જતી કોટડી પાસે રોકાઈ, પણ રાધિકાની નજર પડી ગઈ. બહુ મમતા ઉભરાઈ રહી છે. તેણે મહેણું માર્યું. કમલા માથું નમાવીને ચાલી ગઈ, પણ તેના ડગલા ભારે હતા. તેને લાગ્યું કે જો આજે કંઈ થયું તો તે પોતાની જાતને ક્યાંય માફ નહીં કરી શકે. બહાર વરસાદ હતો. અંદર પશ્ચાતાપના પહેલા ટીપા તેના મનમાં પડી રહ્યા હતા. કોટડીમાં પાણી છત પરથી ટપકવા લાગ્યું. સાવિત્રીએ ખાટલાને થોડો ખસેડવાનો પ્રયાસ કર્યો, પણ સાંકળ ખેંચાઈ ગઈ. તેની ઘૂંટી ફરી છોલાઈ ગઈ અને પીડાની લહેર ઉઠી. તેમણે દાંત ભીંચી લીધા. વરસાદના અવાજમાં તેમની ચીસ દબાઈ ગઈ. તેમને યાદ આવ્યું કે આવા જ વરસાદમાં રઘુવીર ગયા હતા. શું દરેક મોટો વિયોગ પાણીના અવાજમાં આવે છે? તેમણે હાથ જોડીને કહ્યું, પ્રભુ, મારા દીકરાને દોષ ન આપતા.
તેણે મને બાંધી નથી, તેની આંધળી વ્યસ્તતાએ બાંધી છે. મા પોતાના બાળકને નિયતિ સાથે પણ નિર્દોષ સાબિત કરવા માંગે છે. રાત ઊંડી થતાં મુખ્ય દરવાજા પર કોઈ ગાડી ઊભી રહેવાનો હળવો અવાજ આવ્યો, પણ વરસાદ એટલો ભારે હતો કે રાધિકાએ ધ્યાન ન આપ્યું. સાવિત્રીએ પણ પહેલા તેને વાદળ સમજ્યા, પછી દૂરથી કોઈ પુરુષનો અવાજ સંભળાયો. ડ્રાઈવરને કંઈક કહેતા તેમનું હૃદય અચાનક ધડકી ઉઠ્યું. શું આ અરવિંદ હોઈ શકે છે કે મને પીડાથી અવાજ બનાવી રહ્યો છે? તેમણે ઊભા થવાનો પ્રયત્ન કર્યો, પણ સાકર રણકી ઉઠી. તે લોખંડનો અવાજ કોટડીની ભીનાશમાં ફેલાઈ ગયો. પહેલીવાર તેમને લાગ્યું કે કદાચ સત્ય દરવાજા સુધી કદમ મૂકી દીધું છે. મુખ્ય દરવાજા પર ઊભેલી સફેદ સરકારી ગાડી વરસાદમાં પલળીથી કોઈ અઘટિત ઘટનાની સાક્ષી જેવી લાગી રહી હતી. અરવિંદ પ્રતાપસિંહે છત્રી લેવાની ના પાડી દીધી અને જલ્દી ઓસરી તરફ આગળ વધ્યો. તેના કપડાં પલળી ચૂક્યા હતા, બૂટ કાદવથી ખડાયેલા હતા, પણ ચહેરા પર ઘરે ફરવાના થાકમાં એક બાળક જેવી બેચેની હતી. નજીકના બ્લોકમાંથી જમીન સંપાદનની તપાસમાંથી પરત ફરતી વખતે અચાનક મન થયું હતું કે માને જોઈ લે. તેને વિચાર્યું હતું કે કહ્યા વગર પહોંચશે તો માની આંખોમાં એ જૂનો દીવડો પ્રગટી ઉઠશે. રાધિકાએ દરવાજો ખોલ્યો તો તેના ચહેરા પર લોહી ઉડી ગયું. તે ક્ષણભર માટે બોલી જ ન શકી. પછી બનાવટી પ્રસન્નતા ઓઢીને બોલી કે આટલી રાત્રે અને આ ઋતુમાં આવવાની શી જરૂર હતી? અરવિંદે ભીના સ્મિત સાથે કહ્યું કે માની બહુ યાદ આવી રહી હતી. તેણે અંદર પગ મૂક્યો, પરંતુ ઘરમાં એ ઊંઘ નહોતી જેની તેને આશા હતી. નવા પડદા, ચમકતો ફર્શ અને મોંઘા સોફા વચ્ચે તેને પોતાના બાળપણનું ઘર ક્યાંક દબાયેલું લાગ્યું. તેણે પૂછ્યું, માં ક્યાં છે? અને રાધિકાની પાંપણો અનાયાસે ધ્રુજી ઉઠી. સૂઈ રહ્યા છે. રાધિકાએ ઉતાવળથી કહ્યું, ડોક્ટરે કહ્યું છે તેમને ડિસ્ટર્બ ન કરો. દવા આપીને હમણાં જ ઊંઘાડ્યા છે. અરવિંદે ઘડિયાળ જોઈ. રાતને વધારે નહોતી થઈ. માં તો આ સમયે તુલસી પાસે બેસીને માળા ફેરવતા હતા. તેણે કહ્યું કે બસ દૂરથી જોઈ લેશે. રાધિકાએ રસ્તો રોકતા તેના ખભા પર હાથ રાખ્યો અને ધીમેથી બોલી કે માજીની હાલત નાજુક છે. અચાનક જોઈને તેઓ ભાવુક થઈ જશે. અરવિંદની પત્નીની ચિંતાને સમજવા માંગતો હતો, પણ તેના સ્વરમાં કંઈક એવું હતું જે ચિંતા ઓછી અને ગભરામણ વધુ લાગી રહ્યું હતું. વરસાદના અવાજ વચ્ચે અચાનક પાછળની તરફથી હળવો રણકાર સંભળાયો. અરવિંદ અટકી ગયો. તે અવાજ બહુ ઝીણ હતો, પણ લોખંડના કોઈ જૂના સ્પર્શ જેવો સાફ. તેણે પૂછ્યું, આ કેવો અવાજ હતો? રાધિકા હસવાનો પ્રયાસ કરતા બોલી કે કદાચ છત પરથી કોઈ ડોલ પડી ગઈ હશે કે બિલાડી ઘૂસી આવી હશે. અરવિંદે તેની તરફ જોયું. તે વહીવટી તંત્રના વર્ષોથી ખોટી જુબાનીઓ અને સાચું છુપાવતી આંખોને વાંચતો આવ્યો હતો. પહેલીવાર તેને પોતાના ઘરની દિવાલો કોઈ ફાઇનલની જેમ બંધ નહીં, પણ શંકાસ્પદ લાગી. તે સીધો પાછળની તરફ આગળ વધ્યો. રાધિકાએ તેનો હાથ પકડી લીધો. અરવિંદ, પ્લીઝ ત્યાં ન જાઓ, બધું ગંદુ પડ્યું છે, તેણે કહ્યું. પણ અરવિંદે હાથ ધીમેથી છોડાવી લીધો. તેની અંદર અધિકારી નહીં, દીકરા જાગી ચૂક્યો હતો. રસ્તામાં તેને પોતાની માની જૂની કોટડી દેખાઈ, જ્યાં તે ક્યારેક અનાજ રાખવામાં આવતું હતું. દરવાજા પર બહારથી તાળું લટકી રહ્યું હતું. તાળા પર કાટનો હતો, મતલબ તાજેતરમાં જ લગાવવામાં આવ્યું હતું. અરવિંદે રાધિકા તરફ વળીને જોયું. તેની આંખો હવે પ્રશ્ન નહીં, આદેશ આપી રહી હતી. ચાવી ક્યાં છે? રાધિકાએ કહ્યું કે ચાવી કમલા પાસે હશે. એ જ વખતે ઓસરીના કિનારેથી કમલા દેખાઈ. ભીની સાડીમાં ધ્રુતી. કદાચ તે પાછી આવી ગઈ હતી, કારણ કે તેનું મન ઘર છોડીને ન જઈ શક્યું. અરવિંદે તેને જોઈને બોલાવી. કમલાની આંખો ભરાઈ આવી, પણ રાધિકાએ તેને ઘૂરી. બોલ, ચાવી ક્યાં છે? અરવિંદનો અવાજ હવે એ જ હતો જેનાથી મામલતદાર પણ ધ્રુજતા હતા. કમલાએ ધ્રુજતા હાથે પોતાની કમર પાસે બાંધેલી નાની ચાવી કાઢી અને જમીન પર મૂકી દીધી, જાણે પાપનો ભાર ઉતારી રહી હોય. તાળું ખુલતા જ અંદરથી ભેજ, દવા અને બંધ શ્વાસોની ગંધ બહાર આવી. અરવિંદે દરવાજાને ધક્કો મારીને ખોલ્યો. ટોર્ચનો પ્રકાશ ખાટલા પર પડ્યો, પછી ભોંયતળિયા પર, અને પછી એ લોખંડની સાંકળ પર જે દિવાલના કડા સાથે બાંધેલી હતી. સાંકળનો બીજો છેડો સાવિત્રી દેવીની સોજેલી ઘૂંટીમાં હતો. તેઓ અડધા ઊભા થયેલા હતા, વાળ વિખરાયેલા, ચહેરો પીળો અને આંખો ઊંડી ઉતરી ગયેલી. પણ દીકરાને જોતા જ તેમનામાં એવો પ્રકાશ જાગ્યો કે કોટડીનું અંધારું પણ એક પળ માટે પાછળ હટી ગયું. માં, અરવિંદના મોંમાંથી નીકળ્યું, પણ આ શબ્દ અવાજ નહોતો, આંતરિક તૂટવાનો અહેસાસ હતો. તે ઘૂંટણીએ તેમની પાસે બેસી ગયો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા, જાણે કોઈએ તેની અંદરનું બધું લોહી ખેંચી લીધું હોય. સાવિત્રીએ હાથ ઉઠાડીને તેના માથાને સ્પર્શવા માંગ્યું, પણ સાંકળ ખેંચાઈ ગઈ. અરવિંદે ઘૂંટીનો ઘા જોયો, સુકાયેલું લોહી, નીલી પડેલી ચામડી અને લોખંડનો કઠોર ઘસારો. તેને યાદ આવ્યું, આજ પગે ક્યારેક તેને સ્કૂલ સુધી છોડ્યો હતો, કાદવમાં ચાલીને, ચપ્પલ વગર, જેથી તેના પુસ્તકો પડે નહીં. રાધિકા દરવાજા પર ઊભી રહીને ખુલાસો આપવા લાગી કે માજી રાત્રે ભટકતા હતા, પડવાનો ડર હતો. ડોક્ટરે કહ્યું હતું કે દેખરેખ જરૂરી છે. અરવિંદે તેની તરફ જોયું પણ નહીં. તેને સાંકળનું તાળું ખોલવાનો પ્રયાસ કર્યો, પણ હાથ એટલા ધ્રુજી રહ્યા હતા કે ચાવી કણામાં નહોતી જઈ સહી. કમલા આગળ આવી અને રડતા રડતા તાળું ખોલી નાખ્યું. સાંકળ હટતા સાવિત્રીએ પીડાથી આંખો બંધ કરી લીધી. અરવિંદે તેમના પગ પોતાના ખોળામાં મૂકી દીધા. તે ડીએમ સાહેબ ન રહ્યો. તે એ જ બાળક હતો જે માના ખોળામાં પોતાનો સંસાર શોધતો હતો. કોણે કર્યું? આ અરવિંદે પૂછ્યું. અવાજ ધીમો હતો, પણ તેમાં તોફાન હતું. સાવિત્રીએ તરત કહ્યું, કંઈ નહીં બેટા, મારી તબિયત ખરાબ હતી, વહુએ ડરથી બાંધી દીધી હશે, ભૂલ થઈ ગઈ. અરવિંદે માનો ચહેરો જોયો. આટલું અપમાન સહન કરીને પણ એ જ વહુને બચાવી રહી હતી જેણે તેમને સાંકળથી બાંધ્યા હતા. આ દયા નહોતી, માતૃત્વની અંતિમ સીમા હતી. રાધિકાએ રાહતનો શ્વાસ લેવા માંડ્યો, પણ કમલા અચાનક રડી પડી.
સાહેબ, અમ્મા ખોટું બોલી રહ્યા છે. તમને બચાવવા માટે અમે બધું જોયું છે. કમલાના અવાજમાં વર્ષોનો ડર તૂટી રહ્યો હતો. તે ઘૂંટણીએ બેસી ગઈ અને રડતા રડતા બતાવવા લાગી કે કેવી રીતે અમ્માને કોટડીમાં રાખવામાં આવ્યા, કેવી રીતે દવા આપીને ચૂપ કરાવવામાં આવ્યા, કેવી રીતે સાંકળ બાંધવામાં આવી અને તેની કેવી રીતે દાગીનાની વાત પર ઘરમાં તોફાન ઉઠ્યું. રાધિકા બૂમ પાડી ઉઠી, આ નોકરાણી ખોટું બોલી રહી છે. ચોરી કરતા પકડાઈ ગઈ હતી એટલે બદલો લઈ રહી છે. પણ અરવિંદ હવે સાંભળવા હોવા છતાં અંદરથી ક્યાંક બીજે જતો રહ્યો હતો. દરેક શબ્દ તેના બાળપણની સ્મૃતિઓ પર પડતો અને એ સ્મૃતિઓ લોહીથી પલળતી જતી હતી. તેને સાવિત્રીને ઉઠાવવાનો પ્રયાસ કર્યો. માં બહુ હળવી લાગી રહી હતી, જાણે જીવનનો ભાર સહન કરતા કરતા તેમનું શરીર માત્ર હાડકાં અને આશીર્વાદમાં બદલાઈ ગયું હોય. અરવિંદે પોતાની ભીની શાલ તેમના ખભા પર ઓઢાડી સાવિત્રીએ કહ્યું કે તે ઠીક છે, ડોક્ટરની જરૂર નથી. તેઓ હજુ પણ ઘરની ઇજ્જતને પોતાના શ્વાસથી ઢાંકવા માંગતા હતા. અરવિંદે પહેલીવાર કડકાઈથી કહ્યું, માં, આજે તમે ચૂપ નહીં રહો. જે ઘરમાં મારી માં કેદ હતી ત્યાં ઇજ્જત પહેલા જ મરી ચૂકી છે. આ વાક્ય સાંભળતા જ રાધિકાના ચહેરા પર અપમાન અને ભય એકસાથે ઉપસી આવ્યા. તેણે કહ્યું કે અરવિંદ તેને સમજે. લોકો શું કહેશે? મીડિયા શું બનાવશે? વિપક્ષી નેતાઓ કેવી રીતે ઉપયોગ કરશે? અરવિંદે ધીમેથી જવાબ આપ્યો કે જો તે જનતાના વૃદ્ધાશ્રમો પર દોરડા પાડીને વૃદ્ધોની રક્ષાનું ભાષણ આપી શકે છે તો પોતાના ઘરની કોટડીમાં બાંધેલી માની અવગણના ન કરી શકે. તેના શબ્દોમાં કાયદા કરતાં આત્મગ્લાનિ વધુ હતી. તેને લાગી રહ્યું હતું કે અસલી અપરાધી તે પોતે છે, જેણે માના અવાજો વચ્ચે ફોનની ઉતાવળને હંમેશા મોટી સમજી. બહાર હજુ પણ વરસાદ પડી રહ્યો હતો. ડ્રાઈવર અને સુરક્ષાકર્મી ઓસરીમાં ઊભા હતા, પણ કોઈની હિંમત અંદર આવવાની ન થઈ. અરવિંદે ફોન કાઢ્યો અને સરકારી ડોક્ટરને તરત બોલાવવાનો આદેશ આપ્યો. પછી તેણે સ્થાનિક પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને માત્ર એટલું જ કહ્યું કે ઘરેલું વૃદ્ધ અત્યાચારનો મામલો છે, પણ નામ હમણાં નોંધશો નહીં. પહેલા સારવાર અને નિવેદન થશે. રાધિકાએ તેનો હાથ પકડીને વિનંતી કરી કે તે પતિ છે, અદાલત નહીં. અરવિંદે કહ્યું કે પતિ હોતા પહેલા તે મનુષ્ય છે અને પુત્ર હોતા પહેલા પણ તે ન્યાયનો અર્થ ન ભૂલવો જોઈએ. સાવિત્રીએ દીકરાનું કાંડું પકડી લીધું. ઘરની વાત ઘરમાં રહી જાય બેટા, તેમણે ધીમેથી કહ્યું. અરવિંદની આંખો ભરાઈ આવી. તેને માની હથેળી પોતાના માથે લગાવી લીધી. માં, તમે આખી જિંદગી ઘર બચાવ્યું, હવે મને તમારું જીવન બચાવવા દો. આ સાંભળીને સાવિત્રી ચૂપ થઈ ગયા. તેમની અંદર છુપાયેલી લાજ, ભય અને કરુણા મળીને થાકી ચૂક્યા હતા. તેઓ દીકરાના ખભે માથું ઢાળી દીધું. બહાર વીજળી ઝબકી તો કોટડીની દિવાલ પર તેમનો પડછાયો દેખાયો, જેમાં માં નાની અને દીકરો બહુ મોટો નહીં. બંને સમાન રીતે ઘાયલ લાગી રહ્યા હતા. ડોક્ટર આવ્યો તો તેને ઘૂંટણીનો ઘા, હાઇડ્રેશન, નબળાઈ અને દવાઓની અસરની પુષ્ટિ કરી. તેણે સાવિત્રીને તરત જ હોસ્પિટલ લઈ જવા કહ્યું. રાધિકાએ કહ્યું કે બહાર રાત છે, સવારે જઈશું. અરવિંદે તેને રોકતા કહ્યું કે આદેશ નથી, નિર્ણય છે. તેને સાવિત્રીને પોતાના હાથમાં ઉંચકી લીધા. આ એ જ માં હતી જેણે તેને તાવમાં ખોળામાં લઈને વેદના ઘર સુધી દોડ લગાવી હતી. હવે દીકરો તેમને કોટડીમાંથી બહાર લઈ જઈ રહ્યો હતો. એક ક્ષણ લીમડાના પાંદડા પર પડતો વરસાદ પણ જાણે મૌન થઈને જોઈ રહ્યો હતો. જ્યારે સાવિત્રીએ ઓસરીમાંથી લઈ જવામાં આવી રહ્યા હતા, તેમની નજર તુલસીના ક્યારા પર પડી. દીવો બુઝાઈ ચૂક્યો હતો, પણ વાટમાંથી હળવો ધુમાડો ઉઠી રહ્યો હતો. તેમણે અરવિંદને કહ્યું કે તુલસી પર જળ ચડાવી દેજે, સવારે પૂજા અધૂરી ન રહે. અરવિંદની છાતી ફરી તૂટી ગઈ. આટલી પીડામાં પણ માને પૂજાની ચિંતા હતી, પોતાના ઘાની નહીં. કમલા દોડીને તુલસી પાસે ગઈ અને બંને હાથ જોડીને રડતી રહી. તેને લાગ્યું આજે એ ઘરમાં દેવી ખરેખર કોટડીમાંથી બહાર નીકળી છે, પણ મનુષ્યએ તેને ઓળખવામાં બહુ મોડું કરી દીધું. હોસ્પિટલ તરફ જતી વખતે સરકારી ગાડીની લાલ લાઇટ બંધ હતી. અરવિંદે તેને ચાલુ કરવાની ના પાડી હતી. તે નહોતો ઈચ્છતો કે માની પીડા કોઈ પદનું પ્રદર્શન બને. ગાડીની અંદર સાવિત્રીના શ્વાસ ધીમા હતા. તેઓ ક્યારેક દીકરાનો ચહેરો જોતા તો ક્યારેક વરસાદમાં ધૂંધળો થતો રસ્તો. અરવિંદે પૂછ્યું કે હારની વાત શું હતી? સાવિત્રીએ આંખો બંધ કરી લીધી. થોડી વાર પછી બોલ્યા કે જૂના ઘરેણાં હતા જેને તેમણે તેના ભણતરમાં લગાવી દીધા હતા. એ વાત હવે ભારે થઈ ગઈ છે. અરવિંદે કહ્યું, માં, બધી વાત બતાવો. સાવિત્રીએ વચ્ચે વચ્ચે અટકતા કમળવાળા હાર, પાયલ, ખાલી રેશમી થેલી અને અક્ષરોની વાત કહી. તેઓ દરેક વાક્યમાં રાધિકાને દોષ આપવાનું ટાળતા રહ્યા, જાણે શબ્દોથી પણ કોઈને ઘાયલ ન કરવા માંગતા હોય. અરવિંદ સાંભળતો રહ્યો. તેને યાદ આવ્યું કે બાળપણમાં તેને ક્યારેય માને પૂછ્યું હતું કે તમારા દાગીના ક્યાં છે? માએ હસીને કહ્યું હતું કે ભણતરના દેવતા પહેરીને જતા રહ્યા. ત્યારે તે નહોતો સમજ્યો. આજે તેને લાગ્યું કે તેની દરેક સિદ્ધિ માના ગળામાંથી ઉતરેલા કોઈ ઘરેણાની રાખ પર ઊભી છે. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરની ટીમ સક્રિય થઈ ગઈ. સાવિત્રીને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યા. અરવિંદ બહાર ઊભો રહ્યો. હાથ પર માના ઘાનું સુકાયેલું લોહી લાગેલું હતું. તેણે ધોવા માંડ્યું, પછી રોકી લીધું. આ લોહી પ્રમાણ હતું, દંડ હતો, સ્મરણ હતું. રાધિકા પણ બીજી ગાડીમાં પહોંચી. તેણે બહાર ઉભેલા કર્મચારીઓને જોઈને ચહેરો સંભાળ્યો અને રડવાનો અભિનય કરવા લાગી. તે કહેતી રહી કે માજીની હાલત અચાનક બગડી ગઈ. તે પોતે બહુ પરેશાન છે, પણ કમલા, જેને અરવિંદ સાથે બોલાવી લીધી હતી, માથું નીચું રાખીને બધું સાંભળી રહી હતી. વોર્ડની બહાર અરવિંદે કમલાને પાણી આપ્યું અને કહ્યું કે સાચું બોલવાથી ડરતી નહીં. કમલા ધ્રુજી રહી હતી. તેણે જણાવ્યું કે મહેન્દ્રનાથ વારંવાર આવતા હતા. જૂની પેટીઓ જોવામાં આવી, ડોક્ટરની દવા આપવામાં આવી અને ગામમાં અમ્માને ભ્રમિત બતાવવાની વાત ફેલાવવામાં આવી. તેણે એમ પણ કહ્યું કે તેને રાધિકાને હાથ છુપાવતા જોઈ હતી, પણ અક્ષર નહોતી જોઈ શકી. અરવિંદે કોઈ ટિપ્પણી ન કરી. તે અધિકારોની જેમ તથ્યો જોડી રહ્યો હતો.
પણ દીકરો અંદરથી દરેક તથ્ય પર રાખ થઈ રહ્યો હતો. ક્યારેક ક્યારેક સંયમ સૌથી ઊંચી ચીજ હોય છે. રાધિકાએ એકાંતમાં અરવિંદ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તે બોલી કે કામલા ખોટું બોલી રહી છે. માની સ્મૃતિ ખરેખર નબળી છે અને ઘરેણાની વાત માત્ર ભ્રમ છે. પછી તેણે એ જ જૂનું હથિયાર ઉપાડ્યું, પરિવારની ઇજ્જત. તેણે કહ્યું કે જો મામલો બહાર ગયો તો મા પણ બદનામ થશે, તે પણ અને અરવિંદની કારકિર્દી પણ. અરવિંદે લાંબા સમય સુધી તેની તરફ જોયું. તેને એ સ્ત્રી યાદ આવી જેને સાથે તેને લગ્ન કર્યા હતા. લાલ ચણિયા ચોળીમાં, શાંત શ્વેત માળી. હવે સામે એ જ ચહેરો હતો, પણ આંખોમાં શણગાર પાછળ છુપાયેલો ભય ઉઘાડો હતો. તે માને સાંકળથી કેમ બાંધી? અરવિંદે પૂછ્યું. રાધિકાએ કહ્યું કે મજબૂરી હતી. કોની મજબૂરી? તેણે ફરી પૂછ્યું. રાધિકા ચૂપ રહી. હોસ્પિટલની સફેદ દિવાલો વચ્ચે આ પ્રશ્ન તલવારની જેમ લટકી ગયો. અરવિંદે કહ્યું કે બીમારીમાં કોઈ માને બાંધતું નથી, તેનો હાથ પકડે છે. જો ખતરો હતો તો ડોક્ટર, નર્સ, પરિચારિક, હોસ્પિટલ બધું હતું. સાંકળ કેમ? રાધિકા પાસે જવાબ નહોતો. તેણે રડવાનું શરૂ કર્યું, પણ આ વખતે તેના આંસુ તેને બચાવવા માટે ઓછા, તેની અંદરના ડરને ધોવા માટે વધુ હતા. રાતના અંતિમ પહોરે સાવિત્રી પૂરી રીતે ભાનમાં આવ્યા. અરવિંદ તેમની પાસે બેઠો હતો. તેની આંખોમાં ઊંઘ નહોતી, પશ્ચાતાપ હતો. સાવિત્રીએ ધીમેથી કહ્યું કે બેટા, પત્નીને કઠોર દંડ ન આપતો. અરવિંદે જવાબ ન આપ્યો. માએ ફરી કહ્યું કે સ્ત્રી જ્યારે લોભમાં પડે છે ને, તો તેની પાછળ કોઈ જૂનો ડર પણ હોય છે. તેને સમજજે, પણ અન્યાયને ઢાંકતો નહીં. અરવિંદે માનો હાથ પકડી લીધો. તેણે પહેલી વાર જાણ્યું કે કરુણા અને ન્યાય દુશ્મન નથી હોતા. માં તેમને એક જ પાલોમાં બાંધીને જુએ છે. સવાર પડતા સુધીમાં વરસાદ થંભી ગયો. હોસ્પિટલની બારીમાંથી હળવો તડકો અંદર આવ્યો અને સાવિત્રીના ચહેરા પર પડ્યો. બહાર લીમડાના પાંદડા પર પાણી ચમકી રહ્યું હતું. અરવિંદે પોતાના અંગત મદદનીશને બોલાવીને સૂચના આપી કે ઘરની કોટડીની તસવીરો લેવામાં આવે, સાંકળ સુરક્ષિત રાખવામાં આવે, ડોક્ટરનો રિપોર્ટ લેખિતમાં હોય અને કોઈ પણ વસ્તુને હટાવવામાં ન આવે. તેના સ્વરમાં હવે નિર્ણય હતો. આ પ્રતિશોધ નહોતો, આ એ વ્યવસ્થાનું ઘરે પરત ફરવું હતું જેને તે બહાર લાગુ કરતો હતો. ન્યાયની પહેલી દસ્તક હવે પોતાના દરવાજા પર પડી હતી. રાધિકા હોસ્પિટલની પરસાળમાં એકલી બેઠી હતી. તેના હાથની મહેંદી બહુ પહેલાં જ ફીકી પડી ચૂકી હતી, પણ કંગનોનો રણકાર હજુ પણ હતો. તેણે પહેલીવાર એ કંગન ભારે લાગ્યા. મહેન્દ્રનાથનો ફોન વારંવાર આવી રહ્યો હતો, પણ તે ઉપાડી નહોતી શકતી. તેને ખબર હતી કે જે તાળું તેણે કોટડી પર લગાવ્યું હતું, હવે એ તાળું તેના ભવિષ્ય પર લાગવાનું છે. પણ અંદર ક્યાંક એક નાનો અવાજ કહી રહ્યો હતો કે કદાચ અસલી કેદ એ રાત્રે શરૂ નહોતી થઈ, તો તે એ જ દિવસે શરૂ થઈ ગઈ હતી જ્યારે તેણે સત્યની આંખ ચોરાવી હતી. સવારનો તડકો હોસ્પિટલની બારીમાંથી અંદર આવ્યો તો અરવિંદને લાગ્યું જાણે આખી રાતનું અંધારું માત્ર બહાર જ નહીં, તેની અંદર પણ જમા રહ્યું હતું. સાવિત્રી દેવી શાંતિથી સૂઈ રહ્યા હતા, પણ તેમની ઘૂંટી પર બાંધેલી પટ્ટી દીકરાના હાથમાં પણ બાંધેલા અપરાધ જેવી દેખાઈ રહી હતી. ડોક્ટરે કહ્યું કે ઘા રૂજાઈ જશે, નબળાઈ પણ સુધરી જશે, પણ માનસિક આઘાત ઊંડો છે. અરવિંદે માથું હલાવ્યું. તે વહીવટી ભાષામાં રિપોર્ટ સાંભળી રહ્યો હતો, પણ દરેક પંક્તિમાં તેને પોતાની ગેરહાજરીનો આરોપ સંભળાઈ રહ્યો હતો. તેણે હોસ્પિટલના નાના રૂમમાં બેસીને સૌથી પહેલા માનું નિવેદન લેવાનો પ્રયાસ ન કર્યો. તે જાણતો હતો કે કાયદો પુરાવા માંગે છે, પણ માનું મન પહેલા સહારો માંગે છે. તેણે સાવિત્રીની હથેળી પર પકડી અને મોડે સુધી ચૂપ બેઠો રહ્યો. જ્યારે તેઓ જાગ્યા તો તેમણે પહેલો પ્રશ્ન એ જ પૂછ્યો કે માતાઓ દરેક દુઃખ પછી પૂછે છે, તે કંઈ ખાધું બેટા? અરવિંદની આંખો ભરાઈ આવી. તેણે ખોટું કહ્યું કે ખાઈ લીધું. સાવિત્રીની આંખો વાંચી ગયા, પણ કંઈક બોલ્યા નહીં. માં પોતાના બાળકના જૂઠાણાઓમાં પણ તેનું તૂટું ઓળખી લે છે. બપોર સુધીમાં અરવિંદે પોતાનો વિશ્વાસુ અધિકારીને બોલાવ્યો, પરંતુ સ્પષ્ટ કહ્યું કે કોઈ દેખાડો, કોઈ ભીડ અને કોઈ રાજકીય સ્વર નહીં હોય. આ મામલો કાયદાનો છે, તમાશાનો નહીં. તેણે ઘરડી કોટડી સીલ કરાવવા, સાંકળ જપ્ત કરવા, દવાઓની શીશીઓને સુરક્ષિત રાખવા અને ડોક્ટરની જૂની ચિઠ્ઠીઓની તપાસનો આદેશ આપ્યો. તેના સ્વરમાં કઠોરતા હતી, પણ અંદરથી તે ધ્રુજી રહ્યો હતો. જ્યારે આદેશ પોતાના જ ઘરમાં વિરુદ્ધ નીકળે છે, ત્યારે કલમ તલવાર કરતાં ભારે થઈ જાય છે. દરેક સહી દરેક માની ઘૂંટી પર લાગેલી કડી જેવી મહેસૂસ થઈ. રાધિકા હોસ્પિટલની ઓસરીમાં બેઠી રહી. ક્યારેક તે ફોન પર ધીમા સ્વરમાં મહેન્દ્રનાથ સાથે વાત કરતી, તો ક્યારેક અરવિંદ તરફ જોતી. તે કદાચ પીગળી જાય, પણ અરવિંદે તેનાથી જ અંતર જાળવી રાખ્યું હતું. તેનું મન સજા કરતાં વધુ ભયાવહ હતું. રાધિકાને પહેલીવાર સમજાયું કે પતિએ આંસુઓ સામાજિક શરમ અને ભાવનાત્મક દબાણથી રોકી નથી શકતી. તેણે વિચાર્યું હતું કે ઘરની વાત ઘરમાં દબાઈ જશે, જાણે જૂની પેટીમાં રાખેલા કાગળો પીડા પડીને ખોવાઈ જાય છે. પણ આ વખતે પેટી ખોલનાર પોતે જ ઘરનો દીકરો હતો. મહેન્દ્રનાથ બપોર પછી હોસ્પિટલ પહોંચ્યા. તેમનો ચહેરો ચિંતાથી ભરેલો દેખાતો હતો, પણ ચાલમાં હજુ પણ વેપારીનો હિસાબ હતો. તેમણે અરવિંદને અલગ લઈને જઈને કહ્યું કે પરિવારોમાં ગેરસમજો થતી રહે છે. વૃદ્ધ લોકો ક્યારેક ક્યારેક વધુ ભાવુક થઈ જાય છે અને નાની વાતોને મોટી બનાવી ઠીક નથી. અરવિંદે તેમને ધ્યાનથી સાંભળ્યા પછી બોલ્યા કે સાંકળ નાની વાત નથી હોતી. મહેન્દ્રએ આંખો ઝુકાવી લીધી, પણ જલ્દી સંભાળીને બોલ્યા કે આ માત્ર સુરક્ષા માટે હતું. અરવિંદે શાંત સ્વરમાં કહ્યું, સુરક્ષા કોની? મારી માની કે તમારા જૂઠાણાની? આ પ્રશ્ન સાંભળીને મહેન્દ્રનો ચહેરો પહેલીવાર ખુલી ગયો. તેમની નમ્રતાના પડ નીચે કઠોરતા દેખાઈ. તેમણે કહ્યું કે અરવિંદે પોતાના પદની મર્યાદા સમજવી જોઈએ. મીડિયાને ખબર પડી તો વિપક્ષ, અમલદાર, શાહી અને સમાજ બધા આંગળી ઉઠાવશે. અરવિંદે જવાબ આપ્યો કે પદની મર્યાદા માની સાંકળ કરતાં મોટી ન હોઈ શકે. તે જનતાને કાયદો માનવાનું કહે છે તો પોતાનું ઘરને કાયદાની બહાર ન રાખી શકે.
મહેન્દ્રએ છેલ્લી કોશિશ કરી અને કહ્યું કે તેઓ ધન, સમાધાન, પૂજાપાઠ બધું કરી દેશે. અરવિંદે કહ્યું કે જો ન્યાય વેચાતો હોત તો તે અધિકારી નહીં દલાલ હોત. હોસ્પિટલના રૂમમાં પાછા ફરીને અરવિંદે સાવિત્રીને પૂછ્યું કે શું તેઓ ઔપચારિક નિવેદન આપવા માટે તૈયાર છે. સાવિત્રી બહુ મોડે સુધી બારીની બહાર જોતા રહ્યા. રસ્તા પર લોકો પોતાના કામમાં લાગેલા હતા. જાણે સંસારને કોઈ માની પીડાથી કોઈ ફરક ન પડતો હોય. તેમણે ધીમેથી કહ્યું કે તે સાચું બોલશે પણ બદલાની ભાષામાં નહીં. તેમણે કહ્યું કે રાધિકાએ ખોટું કર્યું. મહેન્દ્રએ તેને ઉશ્કેરી પણ તેમના શબ્દોમાં નફરત નહીં હોય. અરવિંદે માથું નમાવી લીધું. તેને લાગ્યું કે મા પીડિતા હોવા છતાં પણ ન્યાયના આત્માને તેના કરતાં વધુ સારી રીતે સમજે છે. નિવેદન નોંધાયું તો સાવિત્રીનો અવાજ ઘણી જગ્યાએ ધ્રુજ્યો. તેમણે બતાવ્યું કે કેવી રીતે કમળવાળા હારને ઓળખ્યા પછી વાત બગડી, કેવી રીતે તેમને ભ્રમિત કહીને અલગ કરવામાં આવ્યા, કેવી રીતે દવા આપવામાં આવી અને કેવી રીતે સાંકળ બાંધવામાં આવી. તેઓ દરેક વખતે રાધિકા માટે બહુ શબ્દ જ બોલતા. અપરાધી નહીં. અધિકારીએ પૂછ્યું કે શું તેમને બળજબરીથી બાંધવામાં આવ્યા હતા. સાવિત્રીએ આંખો બંધ કરી પછી બોલ્યા, હા, પણ એ પહેલાં મારો વિશ્વાસ બાંધવામાં આવ્યો હતો. રૂમમાં બેઠેલા બધા લોકો ચૂપ થઈ ગયા. કાયદાએ તથ્યો લખ્યા પણ એ વાક્યોને આત્મા પર મોહર લગાવી દીધી. કમલાનું નિવેદન લેવું સૌથી કઠિન હતું. તે ગરીબ સ્ત્રી હતી જેની પાસે ગુમાવવા માટે નોકરી જ નહીં, દીકરીની દવા, ભાડું અને પેટનો લોટલો પણ હતો. અરવિંદે તેને આશ્વાસન આપ્યું કે કોઈ તેને ધમકાવી નહીં શકે. ત્યારે કમલાએ ધ્રુજતા વધુ બતાવ્યું. તેણે કહ્યું કે મહેન્દ્રનાથ વારંવાર આવતા હતા. રેશમી થેલી ગાયબ થઈ. ડોક્ટરની દવા જાણી જોઈને આપવામાં આવી અને સાંકળ બાંધતી વખતે તેણે વિરોધ કર્યો હતો. બોલતા બોલતા તે રડી પડી. સાવિત્રીએ તેને પાસે બોલાવીને માથા પર હાથ રાખ્યો. આજે તે તારી ગરીબી કરતાં મોટી હિંમત બતાવી. તેમણે કહ્યું, ઘરની તલાશીમાં જૂની પેટીમાંથી વિખરાયેલા કાગળ મળ્યા પણ ઘણી રસીદો ગાયબ હતી. કબાટમાંથી દાગીનાના ફોટા, બેંક લોકરની પાવતીઓ અને કેટલાક નવા વીમા કાગળ મળ્યા. લોકર ખોલાવવા માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. મહેન્દ્રનાથનો ચહેરો દરેક નવા દસ્તાવેજ સાથે કઠોર થતો ગયો. રાધિકા વારંવાર કહેતી રહી કે બધા દાગીના પિતા તરફથી ભેટ છે, પરંતુ જ્યારે સોનાની દુકાનના જૂના રેકોર્ડ માંગવામાં આવ્યા તો ખબર પડી કે કમળની નકશીવાળો જૂનો હાર વર્ષો પહેલા એક સાવકાર પાસેથી મહેન્દ્રનાથે હાથે ખરીદવામાં આવ્યો હતો અને પછી ઓગાળ્યા વગર નવું પોલીસ કરાવીને રાખવામાં આવ્યો હતો. એ રેકોર્ડ અરવિંદની અંદર એક વધુ તોફાન ઊભું કરી દીધું. તેને સાવકારનું નામ યાદ આવ્યું. એ જ જેણે ક્યારેક માના દાગીના ખરીદીને તેની ફી ભરવામાં મદદ કરી હતી અથવા કદાચ નફો કમાયો હતો. અરવિંદે ફાઇલમાં તારીખ જોઈ. એ જ વર્ષ જ્યારે તે અલ્હાબાદમાં કોચિંગ કરી રહ્યો હતો. તેને લાગ્યું જાણે સમયે ગોળ ચક્કર પૂરું કરી લીધું છે. માએ જે હાર ત્યાગીને તેને ભવિષ્ય આપ્યું હતું એ જ હાર લાલચના રસ્તે પાછું ફરીને માના અપમાનનું કારણ બન્યો. આ માત્ર ચોરી નહોતી, આ બલિદાનની પવિત્રતા પર વેપારની ધૂળ હતી. રાધિકાને જ્યારે આ ખબર પડી કે હારની ઓળખ લેખિત રેકોર્ડ સાથે જોડાઈ ગઈ છે તો તેની હિંમત તૂટવા લાગી. તેણે અરવિંદને એકાંતમાં કહ્યું કે તેણે હાર પિતા પાસેથી લીધો હતો. તેને નહોતી ખબર કે તે સાવિત્રીનો છે. અરવિંદે પૂછ્યું કે તો તે પછી અક્ષર જોઈને તેને કેમ છુપાવવામાં આવ્યો. રાધિકા ચૂપ રહી. તેણે કહ્યું કે તે ડરી ગઈ હતી. કોનાથી? અરવિંદે પૂછ્યું. રાધિકાએ આંસુ લૂછ્યા અને પહેલીવાર ધીમેથી બોલી કે તેને હંમેશા ડર રહ્યો કે આ ઘરમાં તે બહારની જ રહેશે. માની તપસ્યા સામે તેની ચમક નાની પડી જશે. અરવિંદે તેની વાત સાંભળી પણ તેની આંખોમાં નરમાશ ન આવી. તેણે કહ્યું કે અસુરક્ષા અપરાધનું બહાનું ન હોઈ શકે. જે સ્ત્રી સન્માન ઈચ્છતી હતી તેણે સન્માન આપવાનો ઇનકાર કર્યો. જો વહુ અધિકાર ઈચ્છતી હતી તેણે માનું વસ્તુ સમજી. રાધિકાએ કહ્યું કે તે તેને પ્રેમ કરે છે. અરવિંદે બહુ મોડે પછી જવાબ આપ્યો કે પ્રેમ એ નથી જે પતિની પ્રતિષ્ઠા પર ટકેલો હોય અને માના શ્વાસોને સાંકળથી બાંધી દે. રાધિકા રડતી રહી પરંતુ આ વખતે તે સમજી રહી હતી કે આંસુ એ દરવાજો નથી જે ખોલી શકતા જેને કર્મ બંધ કરી દીધો છે. મહેન્દ્રનાથે પોતાના સંપર્કોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો. કોઈએ ફોન કર્યો, કોઈએ સમાધાનની સલાહ આપી, કોઈએ કહ્યું કે પરિવારનો મામલો છે. અરવિંદે દરેક કોલ પર એક જ જવાબ આપ્યો કે કાયદો પોતાનું કામ કરશે. તેણે પોતાને તપાસથી અલગ રાખતા જિલ્લા સ્તર પર સ્વતંત્ર અધિકારીની નિમણૂક કરાવી જેથી કોઈ એવું ન કહે કે ડીએમએ અંગત બદલામાં સત્તાનો દુરુપયોગ કર્યો. આ નિર્ણય લેવો પણ કઠિન હતો કારણ કે તે ઈચ્છતો તો તરત બધાને જેલ મોકલી શકતો હતો. પણ તેની માની વાત યાદ હતી, ન્યાય કર, પ્રતિશોધ નહીં. ન્યાયમાં ધીરજ હોય છે, પ્રતિશોધમાં ઉતાવળ. ગામમાં ખબર ધીમે ધીમે ફેલાઈ ગઈ. લોકો પહેલા વિશ્વાસ ન કરી શક્યા કે ડીએમ સાહેબની માને એ જ ઘરમાં બાંધવામાં આવ્યા હતા. કેટલાકે કહ્યું કે વહુએ જરૂર મોટું પાપ કર્યું. કેટલાકે કહ્યું કે અમીર ઘરોની દીકરીઓ વૃદ્ધોને બોજ સમજે છે. પણ સાવિત્રીએ કોઈને આંગણામાં બેસીને રાધિકાને કોસવા ન દીધી. જ્યારે પંડિત ગોપાલ મળવા આવ્યા તો તેમણે તેમની સામે પણ કહ્યું કે પાપ વ્યક્તિએ કર્યું છે પણ નફરત સમાજ ફેલાવે છે. પંડિતની આંખો ભરાઈ આવી. તેમણે કહ્યું કે બહેન, તારી કરુણા પણ પરીક્ષા લે છે. સાવિત્રી હોસ્પિટલથી ઘરે પરત ફરવા નહોતા માંગતા પણ અરવિંદે ઘરને સાફ કરાવ્યું, કોટડીનું તાળું હટાવ્યું અને લીમડા નીચે નવો આઉટલો બનાવવામાં કહ્યું. તેણે માને પૂછ્યું કે શું તેઓ શહેર ચાલશે. સાવિત્રીએ જવાબ આપ્યો કે હમણાં નહીં. જે ઘરમાં અપમાન થયું ત્યાં મર્યાદા પાછી ફરવી જોઈએ. તેમણે કહ્યું. અરવિંદે વિરોધ ન કર્યો. તેને સમજાયું કે મા ભાગીને ઈલાજ નથી ઈચ્છતી. તેનો તૂટેલા ઘરને આત્માને ફરી ઊભો કરવા માંગે છે. આ તેમની જીદ નહોતી, જીવનભરની સાધના હતી. રાધિકા પર વૃદ્ધ અત્યાચાર, ગેરકાયદેસર ગોંધી રાખવા, માનસિક ઉત્પીડ અને
સંબંધિત છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. મહેન્દ્રનાથ પર ષડયંત્ર, દસ્તાવેજી હેરાફેરી અને ગેરકાયદેસર સંપત્તિની લેવડ દેવડની તપાસ શરૂ થઈ. પોલીસ જ્યારે રાધિકાની પૂછપરછ માટે આવી તો તેણે અરવિંદ તરફ જોયું, જાણે અંતિમવાર પતિની ઢાલ માંગી રહી હોય. અરવિંદની આંખો ભીની હતી, પણ તે પાછળ ન હટ્યો. તેણે માત્ર એટલું જ કહ્યું કે સાચું બોલવું સૌથી હળવી સજાની પહેલી સીડી છે. રાધિકાએ માથું ઝુકાવી લીધું. પહેલીવાર તેના કંગન અવાજ વગર ધ્રુજ્યા. ઘરે પરત ફરીને સાવિત્રીએ સૌથી પહેલા તુલસી પર જળ ચડાવ્યું. તેમની ઘૂંટીમાં દુખાવો હતો એટલે કામલાએ તેને ટેકો આપ્યો. લીમડા પરથી પાંદડા ખાઈ રહ્યા હતા, જાણે ઝાડ પર જૂની ચોંટ ખંખેરી રહ્યું હોય. સાવિત્રીએ દીવો પ્રગટાવીને પ્રાર્થના કરી કે તેમના ઘરમાંથી નફરત નહીં, સમજ જન્મ લે. અરવિંદ તેમની પાછળ ઊભો હતો. તેને લાગ્યું કે આ એ જ આંગળું છે, પણ તે પોતે હવે એ દીકરો નથી રહ્યો. તેને પોતાની સફળતાની ચમક હવે અધૂરી લાગી રહી હતી. તેને મનોમન પ્રણ લીધું કે માની ચૂપકીદી જેવી હજારો વૃદ્ધોની ચૂપકીદી છે, જેને સાંભળવી તેની ફરજ રહેશે. થોડા દિવસો પછી અરવિંદે પોતાના અંગત ધન અને બચેલી પૈતૃક જમીનના હિસ્સામાંથી વૃદ્ધ સહાયતા ફંડ બનાવવાની જાહેરાત કરી. તેણે સરકારી પદનો ઉપયોગ પ્રચાર માટે ન કર્યો, પણ પોતાના પગાર અને બચતમાંથી વ્યવસ્થા શરૂ કરી. ગામમાં એવા વૃદ્ધોની યાદી બનાવવાની હતી જેમને પરિવાર છોડી દીધા હોય, જેમની પેન્શન છીનવી લેવામાં આવતી હતી અથવા જેમને માનસિક રોગી કહીને અલગ કરી દેવામાં આવતા હતા. જ્યારે તેણે આ વાત સાવિત્રીને કહી તો તેઓ બહુ મોડે સુધી તેને જોતા રહ્યા. પછી બોલ્યા, હવે મારું દર્દ કોઈ બીજી માની સાંકળ તૂટવામાં કામ આવશે. અરવિંદે રાધિકાને મળવાની મંજૂરી કાનૂની પ્રક્રિયાને અંદર જ માંગી. તે તેને પતિની જેમ નહીં, સત્યના સાક્ષીની જેમ મળ્યો. રાધિકા થાકેલી દેખાઈ હતી. ચહેરાની ચમક ઉતરી ગઈ હતી. વાળ ઢીલા બાંધેલા હતા અને આંખો નીચે કાળી રેખાઓ હતી. તેણે કહ્યું કે તેને જેલથી ડર નથી, તે એક ક્ષણની ડર લાગે છે. જ્યારે તેણે તાળું લગાવ્યું હતું, અરવિંદે કહ્યું કે ડરને સ્વીકારવો એ પ્રાયશ્ચિતની શરૂઆત હોઈ શકે, પણ તે સજાને મિટાવી ન શકે. રાધિકાએ પૂછ્યું કે શું સાવિત્રી તેને ક્યારે માફ કરશે? અરવિંદે જવાબ આપ્યો કે માં માફ કરી શકે, પણ કર્મ પોતાના હિસાબે પોતે જ રાખે છે. કેસની તૈયારીમાં દરેક પુરાવો એકઠો કરવામાં આવ્યો. ડોક્ટરે સ્વીકાર્યું કે તેણે મહેન્દ્રના દબાણમાં માનસિક ભ્રમનો સંકેત લખ્યો હતો, જ્યારે કે પૂરી તપાસ નહોતી થઈ. સાવકારના દીકરાએ જૂના ચોપડામાંથી કમળવાળા હારના વેચાણની વિગતો કાપી. બેંક લોકરમાંથી એ જ હાર મળ્યો. પાછળ સા અને ર અક્ષરના હજુ પણ ઉજડાઓ વચ્ચે ચમકી રહ્યા હતા. પાયલ પણ મળી. જ્યારે એ વસ્તુઓ સાવિત્રીને બતાવવામાં આવી તો તેમણે તેને હાથમાં લેતા પહેલા આંખો બંધ કરી લીધી. પછી બોલ્યા, આ ઘરેણાં હવે મારા નથી. આ એ સાક્ષી છે કે ત્યાગને ક્યારેય અપમાનિત ન કરવો જોઈએ. મહેન્દ્રનાથનો અહંકાર ધીમે ધીમે તૂટવા લાગ્યો. જે વેપારી મિત્રનો તે ધનથી બાંધતો હતો, તેઓ તપાસનું નામ સાંભળતા દૂર થઈ ગયા. જે સંબંધીઓએ લગ્નથી તેની શાનને વખાણ કર્યા હતા, તેઓ જ હવે કાનાફૂસી કરવા લાગ્યા. રાધિકાની માં ચૂપચાપ સાવિત્રીને મળવા આવી. તે રડતી રહી અને બોલી કે તેને દીકરીને ધન આપ્યું, પણ ધીરજ અને નમ્રતા ન શીખવી. સાવિત્રીએ તેનો હાથ પકડ્યો. બે માતાઓ સામસામે હતી, એક પીડિતાની માં, બીજી અપરાધીની માં. બંનેની આંખોમાં પરાજય હતો, પણ તેમનામાં માનવતા હજુ બચી હતી. રાત્રે અરવિંદ લીમડા નીચે બેઠો તો સાવિત્રી તેની પાસે આવ્યા. તેણે કહ્યું કે બેટા, કાયદાએ પોતાનો રસ્તો પકડી લીધો છે, હવે તો તારી અંદરની આગ ઓલવી દે. અરવિંદે કહ્યું કે તે પોતાની જાતને માફ નથી કરી શકતો. સાવિત્રીએ તેના માથા પર હાથ રાખીને કહ્યું કે જે ભૂલ ઓળખી લે તે અડધું પ્રાયશ્ચિત કરી ચૂક્યો હોય છે. તે મને સાંકળથી નહોતી બાંધી. તેમણે કહ્યું, પણ હવે કોઈ બીજી માને એકલી ન છોડતો. અરવિંદ માના ખોળામાં માથું મૂકીને રડી પડ્યો. વર્ષો પછી તે ફરી બાળક બની ગયો. દેવીપુરની હવામાં હજુ પણ ઘટનાની ગુંજ હતી, પણ ઘરમાં એક એવું મૌન જન્મ લઈ રહ્યું હતું. આ મૌન ભયનું નહોતું, આત્મચિંતનનું હતું. કોટડીનો દરવાજો ખુલ્લો રહેતો. અંદર હવે અનાજની નહીં, વૃદ્ધ સહાયતા ફંડના કાગળો રાખવામાં આવવા લાગ્યા. સાંકળ પોલીસના માલખાનામાં હતી, પણ તેની યાદ આંગણામાં સૌને સાવધાન કરતી. સાવિત્રીએ ક્યારેક કમળવાળા હારની વાત વિચારતા, પછી મુસ્કરાવી દેતા. તેમને લાગ્યું કે સોનું આગમાં તપીને ચમકે છે, પણ મનુષ્ય દુઃખમાં તપીને જો નમ્ર ન બને તે બધું ચમક વ્યર્થ છે. શિયાળાનો પહેલો તડકો દેવીપુરના આંગણામાં ઉતરી રહ્યો હતો, પણ ઘરની અંદર હજુ પણ એ જ વર્ષની દિવાળીનું અંધારું બચેલું હતું. સાવિત્રી દેવી લીમડાના ઓટલા પર બેસતા, ઘૂંટી પર પટ્ટી બાંધેલી રહેતી અને સામે ખુલ્લા દરવાજાવાળી કોટડીને જોતા. તે કોટડી હવે બંધ નહોતી, તેમ છતાં તેની દિવાલોમાં લોખંડનો રણકાર જાણે ફસાયેલો રહી ગયો હતો. અરવિંદ રોજ સવારે માની પાસે બેસતો, પણ તેમની વચ્ચે ઘણીવાર શબ્દો જ નહોતા. કેટલાક ઘા પર વાતચીત નહીં, માત્ર હાજરી મલમ લગાવે છે. રાધિકા ન્યાયિક કસ્ટડીમાં હતી. જે સ્ત્રીને ક્યારેક પોતાના રૂમના કબાટ, બેંક લોકર અને મોંઘા સમારોહ પર ગર્વ હતો, તે હવે એક નાનકડી કોટડીમાં બેઠી દિવાલોનો ભેજ ગણતી હતી. ત્યાં ન અત્તર હતું, ન મખમલી ડબ્બા, ન સોનાની ચમક, માત્ર લોખંડના સળિયા હતા અને રાતના લાંબા અવાજો. પહેલી રાત્રે તે બહુ રડી, પણ રડવું પોતાના માટે હતું. ત્રીજી રાત્રે તેને સાવિત્રીની સોજેલી ઘૂંટી યાદ આવી. સાતમી રાત્રે પહેલીવાર તેને વિચાર્યું કે સાંકળ માત્ર વૃદ્ધ માના પગમાં નહીં, પોતાના કર્મોમાં પડી હતી. મહેન્દ્રનાથનું સામ્રાજ્ય પણ ધીમે ધીમે તૂટવા લાગ્યું. આવકવેરા અને વાણિજ્ય વિભાગની તપાસમાં જૂના ખાતાઓની ધૂળ ઉડી તો ઘણા છુપાયેલા સોદા, નકલી બિલો અને ગીરવે મૂકેલા દાગીનાઓની ગેરકાયદેસર ખરીદી સામે આવી. જે દુકાનોની ચમક પર તે ગર્વ કરતો હતો, તેમની તિજોરીઓમાંથી ભયની ગંધ આવવા લાગી. જૂના ગ્રાહકો જુબાની આપવા માટે
ગરીબોમાં વેચાયેલા દાગીના કેવી રીતે પાણીના ભાવે ખરીદવામાં આવતા હતા. મહેન્દ્રે આખી જિંદગી બીજાના દુઃખને માલ સમજ્યો હતો. હવે એ દુઃખ દસ્તાવેજ બનીને તેના દરવાજા પર ઊભું હતું. રાધિકાની માં વિમલા દર અઠવાડિયે સાવિત્રીને મળવા આવતી. તે ક્યારેક લાંબી વાત ન કરી શકતી, માત્ર પાલવથી આંખો લૂછતી રહેતી. એક દિવસ તેણે ધ્રુજતા સ્વરમાં કહ્યું કે તેણે પોતાની દીકરીને બાળપણથી જ એ શીખવ્યું કે સાસરીમાં સન્માન કમાવું છે, પણ એ ન શીખવ્યું કે સન્માન પહેલાં આપવું પડે છે. સાવિત્રીએ તેનો હાથ પકડીને કહ્યું કે મા હોવાનો અર્થ સંતાનની દરેક ભૂલનો માલિક હોવું એવો નથી, પણ તેને સત્યની સામે ઊભું રાખવાની શક્તિ માએ જ એકઠી કરવી પડે છે. વિમલાએ માથું ઝુકાવી લીધું, જાણે આ વાક્ય તેના માટે દંડ પણ હતો અને દીવો પણ. કેસની પહેલી સુનાવણીના દિવસે અદાલતની બહાર ભારે ભીડ હતી. લોકો ડીએમની માને જોવા આવ્યા હતા, જાણે તેમનું દુઃખ કોઈ લોકકથા બની ગયું હોય. સાવિત્રીએ ભીડથી બચવા માટે માથા પર સફેદ પાલવ ખેંચી લીધો. અરવિંદ તેમની સાથે હતો, પરંતુ એક સામાન્ય પુત્રની જેમ. કોઈ સરકારી રોક વગર અદાલતના જ્યારે સાંકળને પુરાવા તરીકે મૂકવામાં આવી તો રૂમમાં ભારે મૌન છવાઈ ગયું. લોકોની તે વસ્તુ નિર્જીવ હતી, પણ તેણે હાજર દરેક મનુષ્યને પૂછ્યું કે ઘરની મર્યાદા કયા દિવસે મળે છે, જ્યારે અપરાધ થાય છે કે જ્યારે લોકો ચૂપ રહે છે. રાધિકાને અદાલતમાં લાવવામાં આવી તો તેની આંખો સાવિત્રી સાથે ટકરાઈ નીચે ઢળી ગઈ. તે પહેલા જેવી સુજેલી ધજેલી સ્ત્રી નહોતી લાગતી. ચહેરો સુકાઈ ગયો હતો, હોઠોની ચમક ઉતરી ગઈ હતી અને હાથમાં માત્ર સાધારણ કાચની બંગડીઓ હતી. ન્યાયાધીશે પ્રશ્નો પૂછ્યા, વકીલોએ દલીલો કરી અને કાગળો પર કાયદાની ભાષા ચાલતી રહી. પણ રાધિકાની અંદર કોઈ બીજી અદાલતની કાર્યવાહી ચાલી રહી હતી, જ્યાં ન વકીલ હતો ન બહાનું, ત્યાં માત્ર સાવિત્રીનો અવાજ હતો. હું તારા માટે પણ પ્રાર્થના કરું છું કે તને કર્મની ફળની સમજ આવે. સુનાવણી પછી રાધિકાએ સાવિત્રીને મળવાની મંજૂરી માંગી. અરવિંદે નિર્ણય મા પર છોડી દીધો. બધાને લાગ્યું સાવિત્રી ના પાડી દેશે, પણ તેમણે ધીમેથી કહ્યું કે મળવા દો. જેલના નાના રૂમમાં બંને સ્ત્રીઓ સામસામે બેઠી. થોડીક ક્ષણો રાધિકા બોલી ન શકી. પછી તેણે હાથ જોડીને કહ્યું કે તેને માફ કરી દો. સાવિત્રીએ તેના હાથ જોયા, એ જ હાથ જેનેથી તાળું લાગ્યું હતું. તેમણે કહ્યું, માફી માંગવી સરળ છે દીકરી, પણ માફીને લાયક બનવું કઠિન. હું તને મૌનથી શ્રાપ નથી આપતી, પણ કાયદાથી ભાગવાના આશીર્વાદ પણ નહીં આપું. રાધિકા ચોધાર આંસુએ રડી પડી. તેણે કહ્યું કે તેને બાળપણથી ડર લાગતો હતો કે ગરીબ ઘરની સ્મૃતિઓ અમીર ઘરની દીકરીને ક્યારેય સ્વીકારશે નહીં. તેને લાગતું હતું કે સાવિત્રીની ત્યાગની કથા સામે તે નાની પડી જશે, એટલે તેણે એ કથાને જ મિટાવવા માંગ્યું. સાવિત્રીએ લાંબા મૌન પછી કહ્યું કે કોઈ માની તપસ્યા વહુની દુશ્મન નથી હોતી, તે તો ઘરનું મૂળ હોય છે, જેના પર નવી ડાળીઓ પાંગરે છે. તે મૂળ કાપીને ફૂલની ઈચ્છા રાખી. તેમને કહ્યું, એટલે તારા હાથ કાંટા આવ્યા. અરવિંદ બહાર ઊભો આ બધું સાંભળી નહોતો રહ્યો, પણ અંદરથી સમજી રહ્યો હતો કે મા પ્રતિશોધથી ઉપર જઈ ચૂક્યા છે. તેમ છતાં તેનું મન શાંત નહોતું. તેને પોતાના પદ, લગ્ન, દીકરો હોવાનો અને અધિકારી હોવાના અર્થ નવેસરથી સમજવા પડી રહ્યા હતા. તેને પોતાના બંગલાની ઘણી સુવિધાઓ ઓછી કરી દીધી, બિનજરૂરી સુરક્ષા હટાવી અને અઠવાડિયામાં એક દિવસ વૃદ્ધોની ફરિયાદો માટે અલગ જન સુનાવણી કરી. લોકો દૂર દૂરથી આવવા લાગ્યા. કોઈની પેન્શન દીકરાએ છીનવી લીધી હતી, કોઈએ વહુએ રૂમમાં બંધ રાખ્યા હતા, કોઈ વૃદ્ધ જમીનના કાગળોથી બેદખલ થઈ ચૂક્યા હતા. સાવિત્રી ક્યારેક ક્યારેક એ જન સુનાવણીમાં ચૂપચાપ બેસતા. તેઓ કોઈ મામલામાં દખલગીરી ન કરતા, પણ તેમની હાજરી જ ઘણા લોકો માટે હિંમત બની જતી. એક વૃદ્ધ મુસ્લિમ અમ્મીએ તેનો હાથ પકડીને કહ્યું કે દર્દનો ધર્મ નથી હોતો. એક વૃદ્ધ પંડિતે કહ્યું કે દીકરાએ મંદિર બનાવડાવ્યું, પણ તેને ખાવા નથી આપતો. એક વિધવાએ જણાવ્યું કે વહુ તેને પાગલ કહીને દવા આપે છે. સાવિત્રી બધું સાંભળતા અને અંદરથી ધ્રુજી ઉઠતા. તેમને સમજાયું કે તેમની કોટડી એકલી નહોતી, આખા સમાજમાં આવી અસંખ્ય અદ્રશ્ય કોટડીઓ હતી. રાધિકાને અદાલતમાંથી વચગાળાની રાહત ન મળી, કારણ કે પુરાવા ગંભીર હતા. મહેન્દ્રનાથના જામીન પણ ઘણા આર્થિક મામલાઓના કારણે અટકી ગયા. પણ સમયની સાથે રાધિકાની અંદર અભિનય ઓછો થવા લાગ્યો. જેલની વૃદ્ધ કેદી શાંતાબાઈ સંધિવાથી કણસતી હતી. પહેલા રાધિકા તેની અંદર રાખતી, પછી એક રાત્રે તેની કણસ સહન ન કરી શકી. તેણે પાણી આપ્યું, પીઠ દબાવી અને પહેલીવાર કોઈ વૃદ્ધ શરીરની લાચારીને નફરત વગર સ્પર્શ કર્યો. એ પર્સમાં તેને સાવિત્રીની ઘૂંટી યાદ આવી. તે મોડે સુધી રડતી રહી, પણ આ વખતે રડવું પોતાના અપરાધને જોઈને હતું. જેલમાંથી તેણે સાવિત્રીને પત્ર લખ્યો. અક્ષરોમાં ધ્રુજારી હતી, પણ શબ્દોમાં પહેલીવાર શણગાર નહોતો. તેણે લખ્યું કે તેને હવે સમજાયું છે કે ઘરેણા શરીર પર પહેરવામાં આવે છે, પણ ત્યાગ આત્મા પર ચમકે છે. તેણે એમ પણ લખ્યું કે જો ક્યારેક જીવન બીજી તક આપે તો તે વૃદ્ધોની સેવા કરવા માંગે છે, પણ તે જાણે છે કે આ ઈચ્છા તેના દંડને ઓછો કરવાની યાતના ન હોવી જોઈએ. સાવિત્રીએ પત્ર વંચાવ્યો, પછી તેને પોતાની પેટીમાં રાખી દીધો. એ જ પેટીમાં અરવિંદની બાળપણની ચિઠ્ઠીઓ હતી. હવે એક પશ્ચાતાપની ચિઠ્ઠી પણ મૂકવામાં આવી. સમય નદીની જેમ વહેતો રહ્યો. સાવિત્રીના ઘા રૂજાઈ ગયા, પણ ચાલતી વખતે હળવી લંગડાશ રહી ગઈ. અરવિંદ જ્યારે પણ તેમને જોતો તેનું હૃદય ભરાઈ આવતું. મા હસીને કહેતા કે આ લંગડાશ ભગવાનની ઘંટડી છે, જે યાદ અપાવશે કે ઘરના વૃદ્ધ પગલાંની અવાજ સાંભળતો રહે છે. લીમડાની નીચે હવે રોજ સાંજે કેટલાક વૃદ્ધો ભેગા થતા. કોઈ રામાયણની ચોપાઈ સંભળાવતું, કોઈ જૂના ખેતરોની વાત કરતું, કોઈ ચૂપ બેસીને ચા પીતું.
સાવિત્રીએ પોતાના ઘરની પીડાને ધીમે ધીમે બીજાઓના સહારામાં બદલી નાખી. 1 વર્ષ પછી ફરી દિવાળી આવી. આ વખતે ઘરમાં ચમક ઓછી હતી પણ અજવાળું વધારે. સાવિત્રીએ માટીના દીવા જાતે બનાવ્યા. કમલાની દીકરીએ તેમાં તેલ પૂર્યું અને અરવિંદે લીમડાની ચારે બાજુ દીવા મૂક્યા. મોંઘી વીજળીની ઝાલરો ન લગાવાઈ. સાવિત્રીએ કહ્યું કે માટીનો દીવો ગરીબ હોય છે એટલે તેમાં દંભ નહીં, પ્રાર્થના પ્રગટે છે. પંડિત ગોપાલે લક્ષ્મી પૂજન કરાવ્યું અને અંતમાં કહ્યું કે જે ઘરે અંધારું સ્વીકારી લીધું તે જ સાચા દીવા પ્રગટાવ્યા યોગ્ય હોય છે. અરવિંદે માની તરફ જોયું અને તેની આંખોમાં કૃતજ્ઞતા હતી. એ જ સાંજે જેલમાંથી રાધિકાનો બીજો પત્ર આવ્યો. તેણે લખ્યું કે તેણે શાંતાબાઈને વાંચતા શીખવાનું શરૂ કર્યું છે અને જેલની કેટલીય સ્ત્રીઓ સાથે વૃદ્ધ કેદીઓ માટે કપડાં સીવે છે. તેણે લખ્યું કે તેણે હજુ પણ પોતાના કર્યા પર શરમ છે, પણ શરમે તેને પહેલીવાર મનુષ્ય બનાવ્યો છે. સાવિત્રીએ પત્રને દીવાના અજવાળામાં વાંચ્યો. તેમણે અરવિંદને કહ્યું કે કર્મ માત્ર દંડ નથી આપતું. ક્યારેક ક્યારેક દંડની અંદર સમજનું બીજ પણ છુપાવી દે છે, પણ બીજ ત્યારે જ અંકુરિત થાય છે જ્યારે મનુષ્ય બહાનાની માટી હટાવે. અરવિંદે પૂછ્યું કે શું તેઓ રાધિકાને પાછી ઘરે લાવવા માંગશે જો સજા પૂરી થયા પછી તે ખરેખર બદલાઈ જાય. સાવિત્રીએ તરત જવાબ ન આપ્યો. તેમણે લીમડાના થડને સ્પર્શ કર્યો અને બોલ્યા કે તૂટેલી ડાળી ફરી લીલી થઈ શકે છે, પણ તેણે પહેલાં પોતાના તૂટવાને સ્વીકારવું પડે છે. ઘરનો દરવાજો કરુણાથી ખુલી શકે છે, પણ વિશ્વાસની ચોખટ પોતાની મેળે નથી બનતી. અરવિંદે માના શબ્દોને ચૂપચાપ સ્વીકારી લીધા. તે જાણતો હતો કે સમાનો અર્થ જૂનો સંબંધ જેવો હોતો એવો જ પાછો આપી દેવો નથી હોતો, પરંતુ નફરતને હૃદયમાંથી મુક્ત કરવી એ જ મહેન્દ્રનાથની દુકાનો હવે અડધી બંધ હતી. મુકદમાઓ, દંડ અને બદનામીએ તેનો ગર્વ છીનવી લીધો હતો. એક દિવસ તેમણે અદાલતમાંથી સાવિત્રી તરફ જોયું, પણ તેની આંખોમાં હજુ પણ પૂરો પશ્ચાતાપ નહોતો. ત્યાં નુકસાનનું દુઃખ વધુ હતું. સાવિત્રીએ મનોમન તેના માટે પણ પ્રાર્થના કરી, પણ સમજી ગયા કે દરેક આત્મા જાગવાનો સમય જાતે જ પસંદ કરે છે. કેટલાક લોકો દંડથી તૂટે છે, કેટલાક દંડમાં પણ ગણતરી કરતા રહે છે. કર્મ તેમનો પણ પીછો કરે છે, પણ મનુષ્ય જ્યાં સુધી સ્વીકારતો નથી ત્યાં સુધી ફળ માત્ર પીડા બને છે, જ્ઞાન નહીં. કમલા હવે ઘરની માત્ર નોકરાણી જ નહીં. અરવિંદે તેની દીકરીના ભણતરનો ખર્ચ ઉઠાવ્યો, પણ સાવિત્રીએ સ્પષ્ટ કહ્યું કે આ દયા નથી, ન્યાયનો નાનકડો હિસ્સો છે. કામલાને વૃદ્ધ સહાયતા કેન્દ્રમાં કામ મળ્યું, જ્યાં તે એકલા વૃદ્ધોની દેખરેખ કરતી. ક્યારેક ક્યારેક તે સાવિત્રીના પગમાં તેલ લગાવતા રડી પડતી કે રાત્રે સાચું જલ્દી કેમ ન બોલી. સાવિત્રી કહેતા કે ડર પર સમાજે બનાવેલી સાંકળ છે, તે અંતમાં તેને તોડી. તેઓ કહેતા હવે બીજાની સાંકળો ઓળખતા શીખ. દિવાળીની રાત ઊંડી થઈ તો અરવિંદે માને કમરવાળો હાર બતાવતા કહ્યું તે હવે અદાલતના આદેશથી સુરક્ષિત પુરાવા તરીકે રખાયો હતો, પણ તેની તસવીર ફાઇલમાં હતી. સાવિત્રીએ તસવીર જોઈ અને હસ્યા. આ હાર ક્યારેક મારા ગળામાં હતો, પછી તારા ભણતરમાં ગયો, પછી લાલચમાં ભટક્યો અને અંતમાં સત્યની સાક્ષી બની ગયો. તેમણે કહ્યું. અરવિંદે પૂછ્યું કે શું તેમને તેને પાછો મેળવવાની ઈચ્છા નથી થતી. સાવિત્રીએ માથું હલાવ્યું. માનું ઘરેણું દીકરો નહીં, દીકરાનો ધર્મ હોય છે. જ્યારે ધર્મ જાગી ગયો, ઘરેણું પાછું આવી ગયું. રાતના અંતિમ પહોરે બધા દીવા બુઝાવા લાગ્યા, પણ લીમડાના નીચે એક દીવો હજુ પણ પ્રગટી રહ્યો હતો. સાવિત્રીએ તેને બચાવવા માટે હથેળી આડી રાખી. હવા ઠંડી હતી પણ જ્યોત અડગ રહી. અરવિંદ તેમની પાસે બેસી ગયો. દૂર મંદિરથી આરતીની ધૂન આવી રહી હતી અને ગામની ગલીઓમાં બાળકોનો ફટાકડાનો અંતિમ અવાજો ખોવાઈ રહ્યા હતા. સાવિત્રીએ કહ્યું કે જીવને તેમની પાસેથી ઘણું બધું છીનવીને પણ અંતે એ શીખવ્યું કે પ્રેમ આંધળો થઈ જાય તો અન્યાય સહન કરે છે, પણ પ્રેમ જાગી જાય તો ન્યાયને કરુણાથી ભરી દે છે. અરવિંદે માના ચરણ સ્પર્શ કર્યા. સાવિત્રીએ તેના માથા પર હાથ રાખ્યો અને મનોમન રઘુવીરને યાદ કર્યા. તેમને લાગ્યું કે પતિ ક્યાંક લીમડાની છાયામાં ઊભા છે. શાંત, સંતુષ્ટ ઘર એ જ હતું, પણ હવે તેમાં સત્યની હવા ચાલી રહી હતી. કોટડીનો દરવાજો ખુલ્લો હતો. તુલસી પર દીવો પ્રગટી રહ્યો હતો અને આંગણામાં બેઠેલા વૃદ્ધોનું ધીમું હાસ્ય રાતને નરમ બનાવી રહ્યું હતું. સાવિત્રીએ આકાશ તરફ જોયું. કર્મે દંડ પણ આપ્યો હતો, અહંકાર પણ તોડ્યો હતો અને તૂટેલા હૃદયોમાં એક નવી કરુણાનો રસ્તો પણ ખોલ્યો હતો. સવારે જ્યારે પહેલી રોશની આવી, સાવિત્રીએ લીમડા નીચે બેસીને પ્રાર્થના કરી. તેમણે રાધિકા માટે સદબુદ્ધિ, મહેન્દ્ર માટે સ્વીકાર, કામલા માટે નિર્ભયતા અને અરવિંદ માટે નમ્રતા માંગી. પોતાના માટે તેમણે કંઈ ન માગ્યું. તેમની સામે માટીનો દીવો બુઝાઈ ચૂક્યો હતો, પણ તેની વાટમાં હળવી ગરમી બાકી હતી. તેમણે મુસ્કુરાવીને વિચાર્યું કે મનુષ્ય પણ એવો જ છે. અંધારામાં તેને ઘેરે છે, આંધી તેને ઝુકાવે છે, પણ જો અંદર થોડુંક તેલ બચ્યું રહે તો તે ફરી પ્રગટી શકે છે. આ જ ઘરની શીખ હતી, આ જ માનો વિજય. આ વાર્તા માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે રજૂ કરવામાં આવી છે. વાર્તાના તમામ પાત્રો, ઘટનાઓ અને સંવાદો કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, સ્થળ અથવા ઘટનાથી સીધો સંબંધ નથી. જો કોઈ સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ માનવો. આ વિડીયોનો હેતુ કોઈની ભાવનાનો ઠેસ પહોંચાડવાનો નથી. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.